वासुदेवाय। मंगलाचरण। वंदेहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथन्वितं तं सजीवम् साद्वैतं परिजन सहितं कृष्ण चैतन्यम् श्रीराधा कृष्ण पादान सहगण ललिता श्रीविशाखान्विता च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमति भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। श्रील प्रभुपाद ने जय। सर्वने जय श्री कृष्ण। हरे कृष्णा। धन्यवाद हरे दीप्ति माता कृष्णा। जी। हरे कृष्णा। सारे भक्तों ने श्रीला प्रभुपाद की जय। तो आज આપણે શરૂ કરશું શ્રીમદ ભગવદ ગીતાનો 9મો અધ્યાય જેનું નામ છે રાજગુહ્ય યોગ અથવા તો પરમ ગુહ્ય યોગ। હવે આપણે આ અધ્યાય શરૂ કરતા પહેલા અત્યારે આપણે જેમ કે 9મો અધ્યાય કમ્પ્લીટ કરશું એટલે કે 18 અધ્યાયમાંથી આપણું 50% કમ્પ્લીટ થઈ જશે। અત્યાર સુધી આપણે 8 અધ્યાય કવર કર્યા। તો એકવાર થોડું સંક્ષિપ્તમાં આપ લોકો તરફથી આપણે રિકેપ કરી લઈએ બધું। હું અત્યારે પ્રેઝન્ટેશન બંધ કરું છું અને આપણે એક સંક્ષિપ્તમાં આપણે ટેસ્ટ બી કહી શકું અથવા થોડું રિકેપ બી કહી શકું એ રીતે લઈ લઈએ। તો આ બધામાંથી બધા મને જણાવશો વન બાય વન કરીને, જેમ કે જેને પૂછ્યું એ પ્રમાણે તો પોતાને અનમ્યુટ કરીને બી બોલી શકે છે। આપણે 8 અધ્યાયનું અત્યાર સુધીમાં નામ લઈએ। સૌ પ્રથમ પહેલા ચાલો જેમ કે આપણે જયશ્રી પટેલ માતાજીને લઈએ। જયશ્રી પટેલ માતાજી, આપ મને કહી શકો છો આપણે પહેલા અધ્યાયનું નામ શું હતું? ઓકે, પછી જો કોઈ બીજા કોઈ બોલવા માંગતા હોય તો પોતાનો હેન્ડ રેઝ કરી શકે છે, તો એને આપણે પછી જવાબ આપવાનો ચાન્સ આપશું। અર્જુન વિષાદ યોગ। જી હરે કૃષ્ણ। ધન્યવાદ સોનલ માતાજી। પછી હવે આપણે લઈએ, અચ્છા હરે કૃષ્ણ। ઓકે, હવે બીજા અધ્યાયનું નામ શું હતું? અક્ષય રાવલ પ્રભુજીએ મારા ખ્યાલથી ચેટ બોક્સમાં લખેલું છે ગીતા સારાંશ યોગ। ઓકે, બરોબર છે, વેરી ગુડ। ત્રીજા અધ્યાયનું નામ કોણ કહેશે? કર્મયોગ। જી સોનલ માતાજી। જે નથી બોલ્યા અથવા જે નથી ટાઈપ કરતા એ લોકો જો બોલશે તો બહુ ખુશી થશે। પછી ચોથા અધ્યાયનું નામ શું હતું આપણે? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ। ઓકે, જ્ઞાન યોગ। મારા ખ્યાલથી દીપિકા માતાજી અને શૈલેષ પ્રભુજી કીધું, અક્ષય રાવલ પ્રભુજીએ ચેટ બોક્સમાં ટાઈપ બી કર્યું, સોનલ માતાજી બી બોલ્યા। પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ પ્રભુજી। કર્મ સંન્યાસ યોગ 18મા અધ્યાયનું નામ છે। પાંચમા અધ્યાયનું નામ પણ કર્મ યોગ હતું આપણે। કૃષ્ણ ભાવના યુક્ત કર્મ। હા, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, બરાબર। છઠ્ઠો અધ્યાય જ્ઞાન યોગ। જ્ઞાન યોગ, વેરી ગુડ, ધન્યવાદ પંકજ પ્રભુજી। સાતમો અધ્યાય
જ્ઞાન વિજ્ઞાન યોગ. હરે કૃષ્ણ અમિતા જ્ઞાન પ્રભુજી, વિજ્ઞાન યોગ. ધન્યવાદ અમિતા માતાજી. ઓકે, હરે અને કૃષ્ણ. 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ. અક્ષર બ્રહ્મ યોગ. ધન્યવાદ મીનાક્ષી માતાજી. ઓકે, સરસ. હવે ચાલો આ આપણે અધ્યાયના નામ જાણ્યા. હવે આપણે મને કહો કે દરેક અધ્યાયમાંથી એક અથવા 2 પોઈન્ટ, મિનિમમ 1 પોઈન્ટ કયો, મેક્સિમમ 2 પોઈન્ટ કયો, અને પણ બહુ સંક્ષિપ્તમાં કહેવાનું કે આપણે આ ચીજ સમજાય એવી રીતે. કોણ કહેશે મને? પહેલા અધ્યાયમાં જેમ કે અર્જુનના 4 પ્રશ્ન હતા, હું હિન્ટ આપી દઉં છું શરૂઆત રૂપે. તો એ 4 પ્રશ્નને 1 યા 2 વર્ડમાં આપણે વર્ણવીએ. ક્યાં ક્યાં 4 પ્રશ્ન હતા? કર્મ, ધર્મ, ત્યાગ અને પ્રથમ તો દોષ. ઓકે, આત્માનું જ્ઞાન બાબતે વાત હતી એમાં. આત્માના જ્ઞાન બાબતમાં વાત હતી. તો બીજા અધ્યાયમાં પૂછી ગયા આપણે. પહેલા અધ્યાયમાં જે અર્જુનના 4 પ્રશ્ન હતા, જે આપણે રેડ સિગ્નલ કરીને આપણે સમજ્યા હતા, એ 4 ક્યાં હતા? અને 5મું ચાલુ એ પણ હું કહી દઉં કે અસમંજસ અથવા તો કન્ફ્યુઝન અથવા ડાઉટ હતું. આ જે અક્ષરા જે લખેલું છે કરુણા, બરોબર? પહેલો કરુણા, પછી આનંદ રહિત, બીજો હા. ત્રીજો પાપ, અને હા. ચોથો કૌટુંબિક પરંપરા. ખૂબ સરસ અમિતા માતાજી. હરે કૃષ્ણ. વેરી ગુડ. હવે મને કહો બીજા અધ્યાયમાં શું આપણે જાણ્યું સંક્ષિપ્તમાં? હરે કૃષ્ણ. કોણ કહેશે? બીજા અધ્યાયમાં સંક્ષિપ્તમાં આપણે બહુ અગત્યનો અધ્યાય હતો આપણા માટે, જેમાં ડેફિનેટલી 4 પ્રશ્નોના ઉત્તર તો મળે જ છે. એના હિસાબે બી આપ કહી શકો છો, એક હિન્ટ તો ઇનડાયરેક્ટલી મળી જ ગઈ કે આપણે શેનું જ્ઞાન મેળવ્યું એમાં. ભગવાનની અનુભૂતિના 3 સ્ટેપ. ઓકે, વેરી ગુડ, બરોબર. ઐશ્વર્ય, ઐશ્વર્ય, ભગવાનનું ઐશ્વર્ય, બરોબર છે. શરણાગતિ. અને ભગવાન એટલે જે છે. ઓકે, બરોબર છે. સ્વધર્મ. સ્વધર્મ, હા, આ એકદમ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ હતું, જેના માટે આપણે એક્સ્ટ્રા પ્રેઝન્ટેશન બી લીધેલું હતું એ દિવસે. કે આપણે શરીર નથી, આત્મા છે. હા, શરણાગતિ. બરાબર. જી હા, બરાબર. જી, ધન્યવાદ ચિંતન પ્રભુજી. આત્મસાત. એમાં બે અગત્યનું આપણે જ્ઞાન લીધું કે સૌ પ્રથમ તો આપણે શરીર નથી, આત્મા છે, સૌથી એકદમ ઇમ્પોર્ટન્ટ. અને બીજું ચીજ આપણે સ્વધર્મ કેવી રીતે નિભાવવો જોઈએ એ જાણ્યું આપણે. હવે ત્રીજા અધ્યાયમાં કોણ કહેશે મને કે ત્રીજા અધ્યાયમાં કોઈ એક ચીજ, 2 ચીજ જણાવો મને જે અગત્યની આપણે જાણી, જેનું નામ ચાલો કર્મયોગ હતું. હિન્ટ આપી દઉં. હરે કૃષ્ણ. સ્વયંની ઓળખ. સ્વયંની ઓળખ. ઓકે, ત્રીજા અધ્યાયમાં માતાજી એ તો ઓછું છે આપણે કર્મયોગમાં. નિષ્કામ કર્મ કરવાનું. પોતે એમ કે છે કે ઇન્દ્રિયને કાબુમાં રાખે છે, પણ મનમાં વિષયોનું ચિંતન કરતું હોય છે, તે ઢોંગી કહેવાય છે. બરોબર. આ એક આપણે શ્લોક હતો આમાં, એમાં ઓલા મહારાજનો આપણે ફોટો બી હતો. બરાબર. આપણે ખૂબ સરસ. ચાલો, કંટ્રોલમાં રાખવાનું. ઓકે, ચાલો, બરોબર. પણ સૌથી અગત્યનું કર્મ વિશે છે. આપણે કર્મ કરવા જોઈએ. શું કહેશો ચિંતન પ્રભુજી? આપણે કેવા કર્મ કરવા જોઈએ? કેવા કર્મ કરવા જોઈએ? ઓકે, સકામ કર્મ. હા. કર્મેન્દ્રિયોને મન વડે નિયંત્રિત અને અનાસક્ત થવું. કર્મેન્દ્રિયોને મન વડે. ઓકે, બરોબર. હા, એ બી ઠીક છે. આપણે થોડું ઘણું મળે છે. વિવેક બુદ્ધિ ને ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવો. ઓકે, તો આપણે કર્મયોગમાં આપણે જાણ્યું કે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આપણે આજીવન કર્મ તો કરવું જ પડશે. કર્મ આપણે આપણા દેહના નિર્વાહ માટે બી કર્મ કરવું પડશે. એ સૌથી વધારે એક ઇમ્પોર્ટન્ટ આપણને જ્ઞાન એમાંથી મળે છે. અને કર્મફળનો ત્યાગ કરવાનો એ પણ આપણે લઈ શકીએ, અથવા તો નિષ્કામ કર્મ, 2 ચીજ આપણે લઈ શકીએ. પછી આવે છે ચાલો ચોથો અધ્યાય, જેનું નામ આપણે જ્ઞાન યોગ હતું. તો જ્ઞાન યોગમાં આપણે શું મહત્વનું જ્ઞાન મેળવ્યું આપણે? હરે કૃષ્ણ. કોણ કહેશે ચોથા? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલ. ચોથા અધ્યાય જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મની ઉત્પત્તિ થાય, ત્યારે ત્યારે હું મારી યોગ મારી પ્રગટ થાઉં છું.
ઓકે બરોબર. ધેટ મીન્સ કે એ શ્લોકના રેફરન્સમાં આપણે કીધું કે ભગવાન ક્યારે પ્રગટ થાય છે, શું કામે થાય છે અને કેવી રીતે થાય છે. ચાલો એ રીતે. અને હજી બીજું બે ચીજ આપણે અગત્યનું જ્ઞાન આપણને ચોથા અધ્યાયમાંથી મળે છે. ભગવાન શ્રી કૃષ્ણને નિવાસસ્થાન પ્રાપ્ત થાય છે અને ભૌતિક જગતમાં પાછા નથી કરતા. બરોબર, એ પણ ઠીક છે, થોડું ઘણું અંશે. અને હજી એક આપણે જો એક બે ચીજ હજી મિસ થાય છે આપણે ચોથા અધ્યાયમાં. પ્રભુજી, ઈશ્વર, જીવ, કાળ, કર્મ અને પ્રકૃતિ વિશેનું જ્ઞાન. હા, એ આપણે જાણ્યું હતું કે ભાઈ કાળનું એમાં થોડું ઘણું આપણે કવર કર્યું હતું. ચાલો એક આપણે હા જીવ અને પરમાત્મા વિશેનું જ્ઞાન. હા એ આપણે થોડું ઘણું એમાં કવર કર્યું હતું. બધા જીવોનો સ્વામી ભગવાન છે, પ્રભુ પોતે છે. ઓકે, એ આપણે ઠીક છે, પાછળના અધ્યાયમાં હતું. હજી આપણે એક મહત્વ ચીજ આપણે મિસ થાય છે ચોથા ભગવાન અધ્યાયમાં. શ્રી કૃષ્ણના મુખે વિશ્વાસુ 12 કરોડ વર્ષ પહેલા કહેલું. 12 કરોડ વર્ષ, ચાલો એ પણ બરાબર છે. એમાંથી કાળનું જ્ઞાન આપણે થોડું ઘણું લીધું હતું આપણે. પણ એક મહત્વની ચીજ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે. કલયુગમાં આપને શું કરવું જોઈએ? શ્રવણ, ઓકે, ભાગવત ગીતામાં અધિકૃત ગુરુ પરંપરાથી જ્ઞાન લેવું જોઈએ. ઓકે, હા એ પણ બરાબર. શિષ્ય ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન લેવું જોઈએ. ચાલો ચોથા અધ્યાયમાં એક મહત્વની ચીજ હતી જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણાશ્રમ વિશે બતાવે છે કે આ વર્ણ વ્યવસ્થા મેં કરેલી છે અને એનાથી પણ હું અલિપ્ત છું, કારણ કે એ કર્મ બી મને ના અલિપ્ત કરી શકતા નથી. એ આપણને ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે સમજાવે છે કે કેવી રીતે આપણે વર્ણાશ્રમ બધા આપણે આવેલા છીએ. પછી હવે ફરીથી પાંચમો અધ્યાય પણ આપણે કર્મયોગ હતો, તો એમાં જલ્દી કયો મને, હવે આપણે શું કવર કર્યું ફટાફટ એક બે પોઈન્ટ. અધ્યાયના નામ ઉપરથી જ ક્લિયર છે, આખો અધ્યાયમાં ઈ જ આપણે મેઇન પોઈન્ટ હતો. ઓકે, તો પાંચમા અધ્યાયમાં આપણે હતું કે ભાઈ દરેક કર્મ જે આપણે કરીએ છીએ એકો એક કર્મ આપણે કેવી રીતે કૃષ્ણમય ભાવના યુક્ત થઈને અથવા કૃષ્ણમય ભાવનામય થઈને આપણે કેવી રીતે કરી શકીએ, એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને એમાં સમજાવે છે પાંચમા અધ્યાયમાં. પછી ચાલો છઠ્ઠો અધ્યાયમાં અષ્ટાંગ યોગ અથવા તો ધ્યાન યોગ, એમાં આપણે શું જાણ્યું સૌથી મહત્વનું જ્ઞાન? અષ્ટાંગ યોગ વિશે કયા કયા અષ્ટાંગ યોગ છે? એ તો બરાબર છે, ચેપ્ટર નું નામ છે એટલે અને ક્લિયર થઈ જાય. યમ નિયમ Meditation. આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધરણ ધ્યાન સમાધિ. ઓકે બરોબર માતાજી, પણ આપણે 8 સ્ટેપ એટલે અષ્ટાંગ યોગ આવી જ ગયો. પણ એ સૌથી મહત્વનું જ્ઞાન આપણને એમાંથી મળે છે આપણને, જે આપણને મને કંટ્રોલ માં તો મિત્ર. બરાબર, કારણ કે આપણને મન જ તો હંમેશા પજાવી રાખે છે ને એને જ આપણે કંટ્રોલમાં નથી રાખી શકતા ને એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે જો એને કંટ્રોલમાં રાખીએ તો આપણો સરસ મજાનો મિત્ર થઈ શકે, નહીં તો એ જ મોટામાં મોટો દુશ્મન છે આપણો. પછી સાતમા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગમાં આપણે શું જાણ્યું? એમાં તો ઘણી બધી ચીજ આપણે જાણી હતી, પણ એક બે ચીજ મહત્વની કયો મને. હરે કૃષ્ણ, જય શ્રી માતાજી, બોલી શકો છો. ઓકે ચાલો જલ્દી, નથી યાદ કોઈને? એટલે ચાલો આનંદ કરતા એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. સાતમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આ કેવી રીતે સૃષ્ટિનું બધું નિર્માણ થયેલું છે, પોતાની ભૌતિક શક્તિની પરાશક્તિ માટે આપણને જણાવે છે. અને પછી આગળ જણાવે છે કે 4 લોકોના ભક્તો મને પૂજે છે અને 4 પ્રકારના દુષ્ટ લોકો મારી શરણાગતિ લેતા નથી અને મને પૂછતા નથી. એ એક બે પોઈન્ટ તરીકે આપણે મહત્વનું જ્ઞાન આપણે કહી શકીએ સાતમા અધ્યાયમાં. પછી આઠમા અધ્યાય જે ગઈકાલે જ આપણે કવર કર્યું અક્ષય બ્રહ્મયોગ, એમાં શું મળ્યું આપણને જ્ઞાન? એના અર્જુનના 8 પ્રશ્નો પ્રભુજી. બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ હા બરાબર છે આપણે. પણ સૌથી મહત્વની આપણા માટે ટેક અવે લર્નિંગ શું હતી? અર્જુનના પ્રશ્નને જવાબ તો બરાબર ચાલુ થાય છે, આપણે એમાંથી ટેક અવે લર્નિંગ શું લીધી આપણે? એમાં આપણે એક બે દાખલા બી લીધા, સ્ટોરી બી લીધી. મરતી વખતે બી આપણે સારું છે. હા, મેઇન ઇમ્પોર્ટન્ટ ટેક અવે હતું કે ભાઈ મરતી વખતે પણ જો આપણે ભગવાન શ્રી કૃષ્ણનું કેવળ ને કેવળ એમનું ધ્યાન ધરીએ તો પણ આપણે એમની પ્રાપ્તિ કરી શકીએ છીએ. જેમાં આપણે અજામિલની, ભરત મહારાજની બધાની આપણે સ્ટોરી લીધી એવી રીતે. આ રીતે આપણે 8મો અધ્યાય જોયો કે જેમાં આપણને 8 પ્રશ્નોનો જવાબ મળે છે અને સાથે સાથે આપણે કેવી રીતે મરતી વેળા ભગવાનનું ધ્યાન ધરવાથી આપણને પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો આ એક નાનકડી એક્સરસાઇઝ, ટેસ્ટ અથવા રિકેપ આપણે એટલા માટે લીધું કે જેથી કરીને આપણે અત્યારે શું છે લેવલ 1 કમ્પ્લીટ કરશું આપણે
અને આ સરસ રીતે જ્યારે યજ્ઞ સંપન્ન કરશું ત્યારે કોઈ આપણને પૂછે ને કે તમે હવે લેવલ 1 કમ્પ્લીટ કરી દીધું, કાલે ઉઠીને માની લો આપણે લેવલ 2 માં બી એન્ટ્રી થવા માટે આપણે કોઈ ટેસ્ટ લઈએ કે તમે લેવલ 1 કમ્પ્લીટ કર્યું એટલે જ મને 18 અધ્યાયના નામ તો બોલો. એટલે આ થોડી ઘણી બેઝિક એક્સરસાઇઝ હું તમને બધું કહું છું કે આપણી લાઈફમાં છે ને આ બધું નાની નાની ચીજો છે ને આપણે થોડું યાદ રાખવાનું આપણે કે ભાઈ 18 અધ્યાયના નામ યાદ રાખી લઈએ અને દરેક અધ્યાયમાંથી છે ને આપણે ખાલી જેમ કે ટચ એન્ડ ગો જેવું હોય ને 1-2 પોઈન્ટ આપણે ઇમ્પોર્ટન્ટ છે ને 2-4 શબ્દોમાં બી વર્ણવી અથવા કોઈને કહી દઈએ ને તો બી આપણે ઘણું બધું સારું થવા લાગે અને સામેવાળાને લાગે ના ભાઈ આને પણ સારું એવું જ્ઞાન ને બધું છે આપણે. તો એ રીતે આપણે મેઇન જે પોઈન્ટ્સ હોય, કી પોઈન્ટ્સ હોય કે અથવા કી વર્ડ્સ હોય અથવા ટેક અવે મેસેજ હોય, એ બધી ચીજ આપણે દરેક અધ્યાયમાંથી આપણે ટકાવી લઈએ તો પણ આપણને સરસ રીતે ફાયદો થાય. એટલા જ માટે મેં બધાને કીધું હતું કે બધા કાગળ, પેન, પેન્સિલ સાથે રાખજો અને ભગવદ્ ગીતા બી સાથે રાખજો. તો આવી રીતે આપણે સરસ રીતે આપણે પોતપોતાનું કરી શકીએ. એક સરસ મજાનું આપણે 18 અધ્યાયના નામ યાદ રાખી લઈએ, 1-2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લઈએ તો કેટલું સરસ લાગે. ક્યારે કોઈ આપણને પૂછે ઓકે ફટાક દઈને આપણે જવાબ આપી શકીએ આપણે. તો આ રીતે આપણે નાનકડી શોર્ટ એક્સરસાઇઝ લીધી પ્રમાણે, તો જેથી કરીને હવે બાકીના અધ્યાયોમાં બી આપી રીતે એને ફોલો કરી શકો છો. હવે આપણે આજે શરૂ કરીએ આજનો અધ્યાય જેનું નામ છે આપણે રાજગુહ્ય યોગ અથવા તો પરમગુપ્ત જ્ઞાન. હવે આ અધ્યાય અર્જુનના પ્રશ્ન દ્વારા નથી શરૂ થતો પણ ભગવાન શ્રી કૃષ્ણ સામેથી કહે છે અને આ પણ એક છે ને આપણને સરસ મજાની યાદ રાખવાની કી પોઈન્ટ છે. આપણે જેમ કે 18 અધ્યાયમાંથી કેટલા અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ સામેથી કહે છે અને કેટલા અધ્યાયમાં અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે, એ જો કોઈ આપણને પૂછે ને તો એનો બી આપણે છે ને ફટ દઈને જવાબ આપી દેવો જોઈએ કે ભાઈ જેમ કે 3જો અધ્યાય, 5મો અધ્યાય એમાં શું છે અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. ત્યારે 4થો અધ્યાય, 7મો અધ્યાય અને 8મો અધ્યાય બી અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. પછી આ 9મો અધ્યાય, આના પછી 10મો અધ્યાય આવશે અને 11મો અધ્યાય બી આવશે. એ પ્રમાણે બધા ભગવાન શ્રી કૃષ્ણ સામેથી કહે છે. તો આ રીતે બી આપણે એક અલગ અલગ મેથડ છે જેને જે પ્રમાણે સૂટ થાય એ પ્રમાણે બધા યાદ રાખી શકે. કોઈ તરત કહી શકે કે 3જો અધ્યાય કર્મયોગ, ઓ હા પેલા અર્જુન ઓલા 2 પ્રશ્ન પૂછે છે ને એનાથી 3જો અધ્યાય શરૂ થાય છે. બધાની યાદ રાખવાની મેથડ અલગ અલગ હોય તો એ પ્રમાણે બી કોઈ યાદ રાખી શકે. અને ચોથા અધ્યાયમાં તરત યાદ, ઓ જ્ઞાન યોગ, હા એમાં તો ભગવાન કહે છે ને કે હું ક્યારે કેવી રીતે અને શું કામે ઉત્તરિત થાઉં છું, એ બધું યાદ આવી જાય ફટાક દઈને. એટલે એવી રીતે બી આપણે યાદ રાખી શકીએ. તો હવે આપણે શરૂ કરીએ આજે 9મા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું, હે અર્જુન, કારણ કે તું મારાથી ક્યારે ઈર્ષ્યા નથી કરતો તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા અનુભૂતિ જણાવું છું, જેને જાણીને તું સંસારના બધા કલેશથી મુક્ત થઈ જઈશ. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ આજકાલ આપણને છે જે કલયુગમાં 2 મોટા મોટા દોષ ક્યાં છે તો કે ભાઈ ઈર્ષ્યા અને બીજો આપણે દંભ અથવા તો દેખાડો. અને એ દંભ અને દેખાડોમાંથી જ આપણને ઈર્ષ્યા જન્મે છે. એટલે કે એકબીજાને આપણે કોમ્પ્લિમેન્ટરી તરીકે બી આપણે લઈ શકીએ આપણે કે એક તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા જ કહે છે અર્જુનને કે ભાઈ તું મારાથી ઈર્ષ્યા નથી કરતો ને એટલા માટે હું તને પરમ ગુહ્ય જ્ઞાન, એટલે ગુહ્ય એટલે કે સિક્રેટ, એટલે કે ટોપ મોસ્ટ સિક્રેટ જ્ઞાન જે છે એ હું તને જણાવીશ અને એની અનુભૂતિ બી કરાવીશ અને એને જાણીને તારા સંસારના બધા કલેશમાંથી તું મુક્ત થઈ જઈશ. તો આપણે જોઈએ છીએ કે આપણા સંસારમાં આપણે તે બધા શું હોય આપણા કલેશ ને બધા આપણે ઘરમાં જોઈએ છીએ કે ભાઈ ક્યારેક ને ક્યારેક બધા પ્રશ્ન ઉભા થાય કે ભાઈ ઓલાએ તો આમ કરી લીધું, આપણી પાસે તો આમ છે, ઓલા આટલા સમયમાં આમ મેળવી લીધું, આપણે આમ કેમ ન કર્યું, ઓલા આનાથી આમ કેટલો આગળ વધી ગયો, આમ થઈ ગયો. એટલે આવા ને આવા જ આપણા ઘરમાં બધા પ્રશ્ન ઉભા થાય છે ને એમાંથી બધા કલેશ ને કંકાશ ને બધા આપણા સંસારમાં બી આપણે આવે છે. તો જ્યારે એકવાર આપણે આવી કોઈ ઈર્ષ્યા કરવાનું છોડી દઈએ અથવા તો આવો કોઈ દેખાડો કરવાનો બી આપણે છોડી દઈએ કે જેથી કરીને બીજા લોકોને બી ઈર્ષ્યા ન થાય તો શું છે આપણો સંસાર ઘણો શાંતિથી નીવે, આપણો સંસાર છે ને ઘણો સુખ અને આપણે એવી રીતે આપણે પાસ કરી શકીએ. તો એ જ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પહેલા અર્જુનને જણાવે છે કે તું ઈર્ષ્યા નથી કરતો એટલા માટે હું તને કહું છું. તો ક્યારે બી આપણે આવું જ્ઞાન કે એવું મેળવવું હોય ને કોઈની પાસેથી કોઈ માણસ પોતાની જાતને ડિસ્ક્લોઝ શું કામ કરે? કારણ કે આ 9મા અધ્યાયમાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની જાતને ડિસ્ક્લોઝ કરે છે કે હું આમ છું, હું એમ છું, એવી રીતે બધું. તો એ કોઈ પોતાને ડિસ્ક્લોઝ કેમ કરે કે ભાઈ મારી પાસે આટલી પ્રોપર્ટી છે, આટલું આ છે, બધું છે, શું કામે કે એ જ્ઞાનના રૂપમાં કહેવા માંગતા હોય અથવા સામેવાળાને મોટિવેટ કરવા માંગતા હોય અથવા પ્રેરણા આપવા માંગતા હોય. નહીં કે એટલે પણ સામેવાળો જો ઈર્ષ્યા કરતો હોય તો કોઈ માણસ એના પોતાના બારામાં બતાવે? કોઈ ન બતાવે. એને ખબર છે કે આ માણસ તો જેને કહીશ ને બધું મારી ઈર્ષ્યા કરશે એટલે ઈર્ષ્યા કરવા વાળા માણસની સામે પોતે ઓપન અપ ન થાય.
પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાને બારામાં બધું જે જ્ઞાન દેખાડવા માંગે છે અથવા તો ગુહ્ય જ્ઞાન, સિક્રેટ જ્ઞાન એટલે કે છતું કરે છે અર્જુનની સામે. ક્યારે છતું કરે તો કે ઈર્ષા નથી કરતા એટલા માટે. આના સંદર્ભમાં બી એક આપણે નાનકડું એક કોટેશન કહીશ કે આજની તારીખમાં આપણને શું છે, આપણા દુઃખોથી આપણે જેટલા દુઃખી નથી ને એના કરતા વધારે દુઃખી છે ને આપણે બાજુવાળાના અથવા સામેવાળાના સુખેથી દુઃખી છીએ આપણે. એટલે કે આનો સંક્ષિપ્તમાં તમે બધું સમજી જશો કે ફરીથી એકવાર રિપીટ બી કરી દઉં છું કે આજનો માણસ પોતાના દુઃખે જેટલો દુઃખી નથી એના કરતા વધારે દુઃખી છે બીજાનું સુખ જોઈને. એટલે કે આપણે એ રીતે આપણે વધારે આપણા સંસારમાં કલેશ ને બધું જ આપણે હોય છે. પછી હજી ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં કહે છે આ જ્ઞાન સર્વ વિદ્યાનો રાજા છે. એટલે કે ટોપ મોસ્ટ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે પ્રદાન કરવા જઈ રહ્યા છે અર્જુનને, જે સમસ્ત રહસ્યોમાં સર્વાધિક ગોપનીય છે. એટલે કે જેટલા બી રહસ્યો છે એમાં બી ટોપ મોસ્ટ સિક્રેટ છે આપણે. એટલા જ માટે આપણે રાજ ગુહ્ય યોગ કહીએ છીએ. રાજ એટલે કે સૌથી ઉચ્ચતર અને ગુહ્ય એટલે સિક્રેટ. આ પરમ શુદ્ધ છે અને કારણ કે આ આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવવાનું છે. એટલે કે એટલું ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે કે જેમાં આપણે આત્માની પ્રત્યક્ષ આપણે અનુભૂતિ બી કરી શકીએ છીએ. અને તેથી તે ધર્મનો સિદ્ધાંત છે. આપણે જાણી ગયા છે કે આપણા ધર્મનો સિદ્ધાંત એટલે કે શું, તો કે ભાઈ આત્માનો સિદ્ધાંત એટલે કે જે આપણે 8મા અધ્યાયમાં જાણ્યા હતા કે આધ્યાત્મિક નેચર એટલે કે પ્રભુની ભક્તિ કરવાની, સેવા કરવાની. આપણે બધા નિત્ય દાસ છીએ આપણે. એટલે કે આ અવિનાશી છે, એટલે કે ડેફિનેટલી આ ક્યારેય નષ્ટ પામતું નથી અને અત્યંત સુખપૂર્વક સંપન્ન કરવામાં આવે છે. જો આવી રીતે જ્ઞાનને આપણે સરસ રીતે કેળવી લઈએ તો ઘણું આપણને સુખ ને બધું આપણને મળે છે. પછી આ જ્ઞાન શરૂ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એક આપણને વોર્નિંગ સિગ્નલ અહીંયા આપે છે. એટલે કે આપણે વોર્નિંગ સિગ્નલ એ રીતે છે કે એકદમ ક્લિયરલી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા મેન્શન કરી દે છે કે જે લોકો ભક્તિમાં શ્રદ્ધા નથી ધરાવતા તે મને નથી પામી શકતા. હવે આનાથી વધારે ક્લિયર કટ ભગવાન ક્યાં આપણને સમજાવે? આપણા મનમાં હજી ક્યારેક જો હજી હોય કે ભાઈ ભગવાનની ભક્તિ શું કામ કરવી, હું ખાલી નિષ્કામ કર્મ કરું છું ને, ચાલો એ જ ભગવાનની ભક્તિ થઈ ગઈ. પણ ના, નિષ્કામ કર્મની સાથે સાથે આપણે ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી જોઈએ. આનાથી વધારે ક્લિયર કટ આપણને કોણ કહી શકે? ભગવાન શ્રી કૃષ્ણ મુખેથી કહે છે કે જે લોકો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તે મને પામી શકતા નથી. અને બીજી બાજુ બી કહે છે, બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ પોતાને મ્યુટ રાખજો. પરંતુ તેથી એવા લોકો આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના માર્ગ પર પાછા આવતા રહે છે. એટલે કે ફરીથી આપણે મૃત્યુ લોકમાં જન્મ લેવું જ પડે છે અને જ્યારે અહીંયા જન્મ લઈએ છીએ ત્યારે જન્મ મૃત્યુ જરા વ્યાધિની બધી તકલીફો આપણે ભોગવવી જ પડે છે. એનાથી આપણે પાસ થવું જ પડે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. અને હવે પછીના આપણે જોશું કે બે શ્લોક થોડા આપણને વિરોધાભાસી લાગશે, પણ આપણે એને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરશું કારણ કે વિરોધાભાસી છે નહીં એકચ્યુઅલી હકીકતમાં. તો ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપક છે. હવે જેમ આપણે 8મા અધ્યાયમાં જાણી ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે આ બધા કરતા એક મારું એક સનાતન ધામ છે જે અવ્યક્ત છે. એટલે કે જેને આપણે જોઈ નથી શકતા અથવા એને આપણે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ તરીકે આપણે અનુભવી બી નથી શકતા. એને આપણે અવ્યક્ત રૂપ તરીકે જાણીએ છીએ. અને એ બધી જગ્યાએ આપણે વ્યાપક છે, એટલે કે બધી જગ્યાએ ફેલાયેલું છે. એ રીતે સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. હવે આ ચીજ આપણને થોડીક અહીંયાથી આપણને વિરોધાભાસી લાગે કે ભાઈ બધા જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. એ કેવી રીતે સમજવું આપણે? તો આના માટે આપણે છે ને સીધો નાનકડો સરળ દાખલો લઈ લઈએ. અને આના પહેલા છે ને હું આપણા ભક્તોમાંથી જે આપણે રિપીટર તરીકે છે, તો રાજેન્દ્ર પ્રભુજી આપ અમારી સાથે છો? હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુજી. ઓકે, રાજેન્દ્ર પ્રભુજી આપ મ્યુટ છો, કદાચ નથી લાગતા સાથે. ઓકે, હા હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આમાં એક્ઝામ્પલ હું આપી શકું? હાજી આપો ને. હા હા, સરસ, તો બહુ ખુશી થશે. આપે છેલ્લા વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કંપની લેવલે કે ભાઈ એક કંપની હોય ને, કંપની ઓર્ગેનાઇઝેશન નું હેડક્વાર્ટર સપોઝ મુંબઈ હોય અને એના દરેક એમ્પ્લોઈઝ કામ કરતા હોય પણ એની બ્રાન્ચીસ દિલ્હી, કલકત્તા, ચેન્નઈ કે ઓલ ઇન્ડિયામાં વિસ્તરેલી હોય તો એવરીવન ઇઝ ઇનસાઇડ. બટ પણ ઓનર જે છે દરેક જગ્યાએ અવેલેબલ નથી, પણ એના માણસો જે છે કંપનીના સભ્યો છે. એ રીતે પ્રભુ અહીંયા કહેવા માંગે છે કે હું અવ્યક્ત રૂપમાં છું, સમસ્ત જીવમાં હું છું પણ એમનામાં હું નથી. એમ એ મારામાં છે પણ હું એમનામાં નથી. એમ બરાબર, ખૂબ સરસ પ્રભુજી. શૈલેષ પ્રભુજી બોલે છે ને? હા પ્રભુજી. ઓકે, ધન્યવાદ પ્રભુજી, ખૂબ સરસ શૈલેષ પ્રભુજી. તો એ પણ બરાબર છે આપણે દાખલો. અને હજી એક આપણે ચાલો હવે આજે બીજી રીતે આપણે સમજી લઈએ કે જેમ કે માની લો આપણા ઘરમાં ઘણી બધી આપણે ચીજો છે અને એક કબાટ બી છે આપણે.
તો આપણે બધી શું જ કર્યું હોય, નાની મોટી ચીજો ને બધું આપણે કબાટમાં રાખ્યું હોય આપણે, અને કબાટ બી આપણે એ ઘરની અંદર હોય. અને હવે આપણે થોડું મોટું લઈએ કે આપણું સરસ મજાનું ઘર છે, ઘરની અંદર કબાટ છે, કબાટની અંદર ચીજ વસ્તુઓ છે, સોફા સેટ છે, આ છે, બધું છે આપણે. હવે આપણે જેમ કે આખા ઘરની અંદર કેટલી બધી ચીજો હોય, આપણે અગણિત ચીજો હોય, તો આપણે બધું શું કહીએ, આ ઘરમાં ઘણી બધી ચીજો ને બધું છે. પણ શું એ દરેકે દરેક ચીજમાં ઘર છે? તો ડેફિનેટલી ઘર તો છે નહીં, ઘર અલગ છે આપણે, અને એ બધી ચીજો એમાં છે. પણ એ આપણે હવે હજી ઓર એક્સપાન્ડ કરીએ આપણે, તો ઘર બી તો આ પછી આ પૃથ્વીમાં ને એમાં જ છે આપણે. એ રીતે બી આપણે લઈ શકીએ ને કે ભાઈ ઘર બી તો આમાં જ આવેલું છે ને એની અંદર બધી ચીજો ને બધી આવેલી છે. તો એવી જ રીતે જયારે ભગવાનનું જે ધામ જે છે એ આપણે પોતે અવ્યક્ત રૂપમાં ભગવાન એ ધામમાં બેઠા છે, અને એમણે આખી આ બધું ભૌતિક દુનિયાનું ને બધાનું સર્જન કરેલું છે. અને એમાં બધા જીવો ને બધું આપણે આવેલું છે, 84 લાખના બધા જીવો. એટલે કે એ જે ભગવાન દ્વારા જે આપણે આ બનાવેલું જે છે આપણે ભૌતિક જગત, એ પણ તો એમના થકી જ છે. આપણે જેમ જગત બી, આપણે ઘર બી તો આપણે પૃથ્વીમાં એમાં જ આવેલું છે. એવી જ રીતે ભગવાનના અવ્યક્ત રૂપમાં જે ભગવાનને ત્યાં બેઠા બેઠા પોતાના ધામમાં બેઠા બેઠા આ પોતાનું જે આખું ઘર બનાવેલું છે એમાં જ બધા જીવો આવેલા છે. એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમસ્ત જીવ મારામાં છે. પણ એ દરેકે દરેક જીવમાં ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે નથી? તો કે ભગવાન તો એના પોતાના ધામમાં બેઠા છે, એટલે કે એમનામાં નથી. એટલે કે આ રીતે આપણે સમજવાનું છે કે ભગવાન એમના ધામમાં બેઠા બેઠા આ બધું આપણે સર્જન કરેલું છે, અને બધા જીવો એની અંદર સમાયેલા છે, અને ભગવાન ત્યાં દૂર બેઠા છે. એટલે કે આ બધા જીવો એમનામાં છે, પણ પોતે એમનામાં નથી. આ રીતે આપણે સમજીએ. હવે હજી ભગવાન શ્રી કૃષ્ણ 5મા શ્લોકમાં કહેશે, તથાપિ મારા દ્વારા ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. હવે પાછું જો આપણે આમાં એવું, ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે શું કીધું? બધી જીવો મારામાં છે અને હું એમનામાં નથી. તો એ તો ચાલો આપણે સમજી ગયા, પણ પાછું અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે હવે બધી વસ્તુ મારામાં સ્થિત રહેતી નથી. તો હવે એને આપણે કેવી રીતે સમજવું? તો આ રીતે સમજવા માટે બી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે માની લો અત્યારે આપણે ઓનલાઈન કોર્સ ને બધું આપણે કરીએ છીએ. હવે આ ઓનલાઈન કોર્સ ને બધાનું આપણે આયોજન અને બધું સરસ મજાનું આગળ જે વધે છે એ કોણે કરેલું છે? તો કે બેંગ્લોરમાં આપણે જે ઇસ્કોનનું મંદિર છે એમના જે આપણે પ્રમુખ છે નમન નિષ્ઠાદાસ પ્રભુજી, એમના દ્વારા આખું આયોજિત છે, નિર્માણ પામેલું છે, અને એમણે આ બધો કોર્સને આપણે પ્રમાણે આપણે ચલાવે છે. અને એ પોતે ત્યાં બેંગ્લોરમાં બેઠા છે આપણે. એટલે કે હવે આ બધા જે કોર્સ આપણે અત્યારે ચાલે છે, આપણે બધા તો પોતપોતાની જગ્યાએ છીએ. કોઈ બધા ભારતમાં અલગ અલગ દેશ વિદેશમાં હશે, અને કોઈ લોકો વિદેશોમાં બી હશે, કોઈ અમેરિકા હશે, કોઈ કેનેડા હશે, કોઈ ઓસ્ટ્રેલિયા હશે, કોઈ કઈ બી અલગ અલગ દેશોમાં હશે. એટલે કે બધા શું છે? પોતપોતાની સ્થિત, એટલે કે પોતપોતાની જગ્યાએ સ્થિત છે. અને આ બધા આપણા ઓનલાઈન કોર્सेस ને બધું ચાલે છે, અલગ અલગ ભાષામાં ચાલે છે, અલગ અલગ ટાઈમિંગમાં ચાલે છે, અલગ અલગ બેચીસમાં ચાલે છે, યુથના ચાલે છે, કિડ્સના ચાલે છે, એડલ્ટના ચાલે છે, બધું ચાલે છે. એમ કરીને આખા 11 ભાષામાં બધા ચાલે છે. અને આજથી લગભગ 7-8 લાખ લોકોએ બધાનો લાભ બી લીધેલો છે. પણ આ બધી ચીજ શું એમના સારામાં સ્થિત છે? એમણે તો આખું આયોજન કરીને બધાને આપણે આમ આટી દીધું ને, એ રીતે આખું ઓર્ગેનાઇઝ કરી લીધું આપણે. એટલે કે એ પોતે ત્યાં બેઠા છે, અને આ બધા આપણે પોતપોતાની જગ્યાએ બેઠા આપણે આ સરસ મજાનો કોર્સનો આપણે લાભ લઈ રહ્યા છે. એટલા માટે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જરા મારા યોગ ઐશ્વર્યને તો જુઓ, જો કે હું સર્વ જીવોનો પાલન કરતા છું. એટલે કે આખો કોર્સ ને બધું કન્ડક્ટ તો એ પોતે જ કરે છે. આપણે એકદમ સાઈડ બાય સાઈડ આપણે કમ્પેર કરતા જઈએ, તુલના કરતા જઈએ, એટલે આપણને સમજવામાં આવી જાય. અને સર્વત્ર વ્યાપક છું. આજે આ બધા કોર્સમાં વ્યાપક તો છે જ. ઇવન આપણે આજે પ્રેઝન્ટેશન બી લઈએ છીએ, જેમ કે નીચેમાં આપણી પાસે અમે ઇસ્કોન મંગલુરુનું વેબસાઇટનું એડ્રેસ આવતું હશે, ઇસ્કોનનો લોગો આવતો હશે કોઈક સાઇટમાં. એટલે કે બધી જગ્યાએ વ્યાપક તો થયેલા છે. એમના દ્વારા જ આપણે આ બધું ચલાવીએ છીએ આપણે. છતાં હું આ વિરાટ અભિવ્યક્તિનો અંશ નથી. એટલે કે એવી જ રીતે આપણે અહીંયા ક્યાંય આપણે નમસ્તે દાસ પ્રભુજીને જોઈ શકીએ છીએ? આપણે ક્યાંય નથી જોઈ શકતા. આપણે સરસ મજાનો આપણે 18 દિવસનો કોર્સ કમ્પ્લીટ થઈ જાય, ક્યારેક માની લો દર્શન માટે આવે, પણ બાકી તો લગભગ ઘણીવાર તો આવતા બી નથી પ્રમાણે. કારણ કે એ પ્રમાણે ત્યાં બધાને બીજી બધી એક્ટિવિટીમાં ને બધામાં પ્રવૃત્ત છે. તો એવી જ રીતે પણ ભગવાન એના કાર્યમાં ને બધામાં પ્રવૃત્ત હોય છે, અને આ બધી જે સિસ્ટમ જે છે એ ઓટોમેટિક બધી ચાલ્યા કરે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું એમનો અંશ નથી, કારણ કે હું સૃષ્ટિનું કારણ સ્વરૂપ છું. એટલે કે એમના થકી જ આ બધી આપણે બનાવેલું છે, ઉદ્ભવેલું છે, અથવા ઉત્પન્ન પામેલું છે. એટલે કે આ રીતે આપણે આ ચીજને સમજીએ. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આ બધી ચીજ સમજાવવા માટે એક સરસ મજાની કમ્પેરિઝન આપે છે 6થા શ્લોકમાં. તેમાં શું કહે છે કે જે પ્રકારે સર્વત્ર પ્રવાહમાં પ્રબળ વાયુ સદૈવ આકાશમાં સ્થિત રહે છે, એટલે કે એ જ પ્રકારે સમસ્ત ઉત્પન્ન પ્રાણીઓ મારામાં સ્થિત જાણો.
એટલે કે આપણે જોઈએ છીએ કે આકાશ અને વાયુ, આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં શું છે, આકાશ અને વાયુ આપણી સાથે સાથે આવતું હોય છે. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે ભાઈ આપણે જ્યાં જ્યાં બધી જીવ આત્માઓ જેવી રીતે જાતા હોય બધાની સાથે ભગવાનનો આપણે વાસ રહેલો છે. કેવી રીતે રહેલો છે? તો કે આપણા હૃદયની અંદરમાં આત્માના રૂપે આપણામાં વાસ રહેલો છે. એટલે કે એ રીતે આપણી સાથે સાથે બી છીએ આપણે, અને હંમેશા આપણી હાજરીને આપણને એ રીતે આપણને અહેસાસ બી કરાવે છે કે જે પ્રમાણે આકાશમાં વાયુ, આજે જેમ કે વાયુને આપણે કોઈ જોઈ ન શકીએ પણ આકાશને જોઈ શકીએ, તો એવી જ રીતે પણ આપણે જે છીએ, આપણી અંદર જે આત્મા જે છે આપણે જોઈ નથી શકતા, તો એ પણ આપણે જેમ આકાશ ને વાયુની એક સાથે સાથે ચાલે છે, આપણી સાથે પણ આત્મા એક સાથે સાથે ચાલે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ કમ્પેરિઝન આપીને સમજાવે છે કે સમસ્ત ઉત્પન્ન પ્રાણીઓ મારામાં સ્થિત જાણો. એટલે કે આ રીતે આપણને ભગવાન શ્રી કૃષ્ણ થોડાક આપણને વિરોધાભાસી લાગે, કારણ કે આ અધ્યાય થોડોક એ રીતે સમજવો કઠિન છે. આપણે દાખલા લઈને આપણે થોડું ઘણું ઈઝી ભાવમાં આપણે સમજીએ. આઈ હોપ કે ઇટ ઇઝ ક્લિયર થયું હશે આપ સર્વેને. હવે પછી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 7મા શ્લોકમાં અને 8મા અને 9મા શ્લોકમાં કહે છે સંપૂર્ણ વિરાટ જગત મારા આધીન છે. ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયમાં કમ્પેરિઝન આપીને કીધું કે આખો ઓલો મોતીનો હાર આપણે યાદ કરો અને એને કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આધાર લે છે એ ભગવાને સમજાવ્યું હતું. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આખું જગત મારા આધીન છે. એ મારી ઈચ્છાથી વારંવાર સ્વત પ્રગટ થતું રહે છે અને મારી જ ઈચ્છાથી અંતે નષ્ટ થઈ જાય છે. તો જેમ આપણે ગઈકાલે પણ 8મા અધ્યાયમાં જાણ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આ બધી દુનિયાનું બધું નષ્ટ થઈ જશે, ઇવન 14 લોકનું પણ આપણે જોયા કે બધાનું નષ્ટ થાય છે અને ફરીથી પુનઃસર્જન થાય છે, પણ એમનું જે ધામ જે છે બધાથી જે ઉચ્ચતર ધામ છે, સર્વોચ્ચ ધામ છે, એ એમનું એમ રહે છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ગયા અધ્યાયમાં જ આપણે જાણ્યું હતું. આપણે તો એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી ઈચ્છાથી જ આ બધું બાકી બધા લોકો ને બધું જે છે એ જન્મ પામે છે અથવા તો પ્રગટ થાય છે અને એમની જ ઈચ્છાથી બધું અંતે નષ્ટ બી થાય છે. પછી 9મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. હવે આના સંદર્ભમાં એક આપણે પ્રભુજીનો પ્રશ્ન હતો કે ભાઈ ઉદાસીન રહેલો એનો મિનિંગ આપણે સમજવાનો. સૌ પ્રથમ પહેલા આપણે એને પહેલો પાઠ સમજીએ કે આ સર્વ કર્મો એટલે કે ભગવાનના કયા કર્મો અત્યાર સુધી આપણે જાણ્યા? આપણે ટોટલ અત્યાર સુધીમાં લગભગ 4 પ્રકારના આપણે કર્મો જાણી ગયા છે, કારણ કે ભગવાન બી કર્મ કરે છે. આપણે તો મને કોઈ કહેશે અત્યાર સુધીમાં આપણે ક્યાં ક્યાં કર્મ જાણ્યા? એક કર્મ તો આપણે આ શ્લોકમાં આપણે કવર કર્યું, હમણાં જ 8મા શ્લોકમાં જ કવર કર્યું આપણે. કોણ કહેશે મને? હરે કૃષ્ણ. ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો અથવા બોલી શકો છો અનમ્યુટ કરીને. સર્જન, પાલન અને વિલીન અથવા તો નષ્ટ કરવું, આ પણ એક ભગવાનનું કર્મ છે. બરોબર છે, એ તો મેં ચાલો હિન્ટ ટાઈપ એટલે થઈ ગયું. હવે આના સિવાય પછી ભગવાનના ક્યાં કર્મ આપણે જાણ્યા? હરે કૃષ્ણ. આપણે શોર્ટમાં જે અત્યારે બધા સ્ટાર્ટિંગમાં લીધા આપણે એમાંથી પણ આપણે જાણ્યું. હજી એક હિન્ટ આપું છું. આપણે 4થા અધ્યાયમાં જાણ્યું, આપણે 3જા અધ્યાયમાં જાણ્યું, કર્મયોગમાં જાણ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે આનું સર્જન મેં જ કરેલું છે. નિષ્કામ કર્મ ના, નિષ્કામ કર્મ તો આપણે કરવાનું છે, ભગવાને નથી. ભગવાન તો કરે જ છે, પણ ભગવાનનું કર્મ શું છે? એક તો ચાલો આ બધા આપણે જગતનું આપણે પ્રગટ કરવું અને એનો નાશ કરવો, બરાબર. બીજું કયું? આપણે હમણાં જ મેં આપણે કીધું આપણને 3જા અધ્યાયમાં કે આ પણ ભગવાનનું એક કર્મ છે. આપણે વર્ણાશ્રમ. વર્ણાશ્રમ ભક્તિ બી આપણે કરવાની છે, ભગવાને નથી કરવાની. વર્ણાશ્રમ ભગવાને શું કીધું હતું કે આ વર્ણ વ્યવસ્થા જે છે આપણે, અથવા તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ મેં પોતે ક્રિએટ કરેલું છે. એ આપણે બીજું કર્મ જાણ્યું. આપણે હજી એક કર્મ કયું જાણ્યું આપણે, જે 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અને એના ઉપર આપણે પાછો 14મો અધ્યાય બી લેશું. ચાલો હજી એક હિન્ટ આપી દઉં આપણને, જેનું નામ છે આપણે ગુણત્રય વિભાગીય. ભગવાનની ત્રિગુણમય માયા. હા, ભગવાનની ત્રિગુણી માયા, એ પણ ભગવાનનું કર્મ જ છે આપણે. એટલે કે આ બધા કર્મ જે છે આપણે જાણ્યા કે આ બધા સર્વ કર્મો
જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે બધું વર્ણવ્યું એ પ્રમાણે. અને હજી એક આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ ચોથું કર્મ બી 7મા અધ્યાયમાં જાણ્યું કે આખી સૃષ્ટિનું જે બધું ભૌતિક શક્તિ અને પરાશક્તિ જે છે એ મારા દ્વારા જ બધું ઉત્પન્ન થયેલું છે. એ પણ આપણે ભગવાનનું એક આપણે કર્મ છે. આ રીતે આપણે 3 થી 4 કર્મ જાણ્યા. એ બધા ભગવાનના કર્મ છે. આ બધા ભગવાન કરે છે. આપણે કોઈ કઈ નથી કરી શકવાના. કોઈનામાં પાવર છે કે આપણું નવો ગ્રહ બનાવી શકે અથવા એને આખું મેન્ટેન કરી શકે. આકાશમાં આખી જે પૃથ્વી ઘૂમે છે એ શેના આધારે છે? તો કે ભગવાનના જ આધારે છે. ઈ જ તો કે છે કે આખું વિરાટ જગત મારા આધીન છે. આપણે કોણ ત્રિગુણી માયા બનાવી શકવાનું છે? આપણે કોણ વર્ણ વ્યવસ્થા ક્રિએટ કરી શકવાનું છે? આ બધું આપણે કોઈ કઈ નથી કરી શકવાના. બધું ભગવાન શ્રી કૃષ્ણે જ બધું કરેલું છે. આ બધા એમના કર્મ છે. પછી કે છે કે મને બાંધી શકતા નથી. એ પણ આપણે સરસ રીતે જાણી ગયા હતા જયારે વર્ણ વ્યવસ્થા જાણ્યા હતા ત્યારે. એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કે છે એનાથી હું લિપ્ત થતું નથી અથવા તો અલિપ્ત રહું છું. એ પ્રમાણે હવે બીજો પાર્ટ આપણે જાણીએ. હું જાણે કે ઉદાસીન રહેલો અને સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. એટલે કે જે આ બધા ભગવાન શ્રી કૃષ્ણ કે છે આ બધા સર્વ ભૌતિક કર્મો એટલે કે ભાઈ પોતાની ઈચ્છા પ્રમાણે બધા કર્મો કરે છે. હવે આપણે નીચેનો પાર્ટ પેલા લઈએ પછી ઉપરના પાર્ટ તરફ જાશું કે સદૈવ વિરક્ત રહે છે. એટલે કે શું બધાથી આપણે અલગ રહીએ છીએ. કેમ આવી ગયું આપણે? તો આપણે એમાં એક દાખલો લઈ લઈએ. જેમ કે માની લો એક કોર્ટ હોય અથવા અદાલત હોય, એમાં એક ન્યાયાધીશ હોય. હવે ન્યાયાધીશની સામે શું એવા ઘણા બધા ડેઈલી કેસ આવતા હોય અને અસંખ્ય કેસ આવતા હોય. આપણે હવે બધા જેમ કે શું બંને પક્ષોની દલીલ સાંભળે, પોતાનો ચુકાદો આપે અને બધું આપે. તો હવે એ જયારે ચુકાદો આપતા હોય ત્યારે શું છે એને બંને પક્ષો સાથે કોઈ પક્ષની સાથે લેવા દેવા ન હોય. એ બંને એકદમ ન્યુટ્રલ હોય. જજ હંમેશા ન્યુટ્રલ હોય મોસ્ટલી. અને જો કોઈમાં ઇન્ટરેસ્ટેડ કેસ આવે તો એમાં પાર્ટ નો લઈ શકીએ આપણે કે ભાઈ એનો કોઈ આપણે સંબંધિત કે સગાવાલો જો કોઈ પાર્ટીમાં ઇન્વોલ્વ હોય તો એ ડેફિનેટલી જજ તરીકે પાર્ટ નો કરી શકે. એટલે કે એની સામે એની અદાલતમાં જે બધા અસંખ્ય કેસો આવતા હોય બંને પક્ષોની દલીલને બધું સાંભળીને એ પોતે પોતાનો નિર્ણય બતાવે. હવે એ નિર્ણય જયારે બતાવતા હોય ત્યારે એને કોઈ પક્ષની સાથે કાંઈ લેવા દેવા ન હોય. એટલે કે શું વિરક્ત. વિરક્ત એટલે કે શું અલગ. એટલે કે અથવા અલગ અથવા શું ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે એ જજ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય. એને આ બંને પક્ષોની ઉપર કાંઈ ડિપેન્ડન્સી ન હોય અથવા તો કોઈ રિલેશન બી ન હોય. એ રીતે ટોટલી પોતે વિરક્ત હોય. એટલે કે આ રીતે સમજ્યા આપણે. હવે ઉદાસીન રહેલો. હવે જયારે માની લો જજ જયારે ચુકાદો આપતો હોય ત્યારે માની લો કોઈકને સજા થાય, કોઈક છૂટી જાય, કોઈકને લાંબી સજા થાય, કોઈકને બહુ કડક સજા થાય, કોઈકને બહુ ઓછી સજા થાય, કોઈકને કોઈ નાનકડી જુર્માનો કે એવું થાય, કાંઈ બી થાય આપણે. તો આ જયારે બધા આપણે જજ આપણે જયારે જજમેન્ટ આપતું હોય ત્યારે એ શું હોય? ઉદાસીનનો મતલબ શું કે ભાઈ એકદમ ન્યુટ્રલ ભાવ. કારણ કે સૌથી પહેલા તો ઇન્ડિપેન્ડન્ટ છે. એને કઈ દેવા દેવા નથી, કોઈની સાથે કોઈ નિસ્બત નથી, કોઈની સાથે કોઈ રિલેશન નથી. એટલે કે વિરક્ત થઈ ગયા અને ઉદાસીન ભાવે. એટલે કે ઈ જયારે ડિસિઝન આપે, પોતાનું ન્યાય સંભળાવે ત્યારે શું એના મનમાં તો ન તો ખુશી હોય, ન તો ગમ હોય, અથવા તો ન તો દુઃખ હોય, ન તો સુખ હોય, કાંઈ ન હોય. કારણ કે જેને છોડી દેવાનો હોય એને કેટલી ખુશી હોય અને આનંદ હોય, અને જેને કઈ સજા થવાની હોય એને કેટલું દુઃખ હોય. પણ આ જજના મનમાં તો કોઈ ન હોય ને. એને ન સુખ હોય ને ન દુઃખ હોય, ન આનંદ હોય, ન બીજું કાંઈ હોય. એને એના મનમાં કાંઈ ન હોય. એટલે કે એ પ્રમાણે ઉદાસીન રહેલો. તો આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જે ભગવાન શ્રી કૃષ્ણના જે બધા કર્મ જે આપણે જાણ્યા, આપણે 3 થી 4 પ્રકારના કર્મ, એ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા તો વિરક્ત થઈને કરે છે. એટલે કે બધામાં એમાં કોઈ ફળની આશા નથી હોતી કે ભાઈ મેં આ ભૌતિક જગત બનાવ્યું તો મારો જે ભક્ત છે મારી ભક્તિ કરે કે આમ કરે કે બધા મને પૂજે, બધા મારા જ અંશો છે, બધા મારી પાસે આવે. એવો કોઈ જાતનો કોઈ ભાવ કે લાગણી કે કાંઈ પ્રમાણે હોતા નથી. કે વિરક્ત હોય છે. આપણે બધાથી ઇન્ડિપેન્ડન્ટ અને કોઈ જાતની એ રીતે પોતાની ડિપેન્ડન્સી બી હોતી નથી. અને એવી જ રીતે જે બધા લોકો બધા જીવ પોતાના કર્મો કરતા હોય છે એ પ્રમાણેની ગતિ ભોગવે છે. તો એમાં પણ ભગવાનને શ્રી કૃષ્ણને કોઈ ઇન્ટરેસ્ટ અથવા સુખ દુઃખ કેવું કઈ થતું નથી. કોઈ સારા કર્મો કરે છે તો એને સારી ગતિ થાય છે, કોઈ ખરાબ કર્મો કરે છે તો કોઈ નીચલી યોનિમાં ને બધામાં જાય છે, અને એવી રીતે બધી પીડાને ભોગવે છે આપણે. પણ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય ઉદાસીન અથવા તો બહુ ખુશીથી છલકાઈ જાય કે બહુ દુઃખમાં ડૂબી જાય કે એવું બધું કઈ થતું નથી. એટલે કે આવી રીતે આપણે એને સમજવાનું છે, જે પ્રમાણે આપણે દાખલો આપીને સમજાય પ્રમાણે. તો જે પ્રભુનો પ્રશ્ન હતો, આઈ હોપ કે કદાચ ક્લિયર થયો હશે. હરે કૃષ્ણ પ્રભુજી. કોનો હતો પ્રશ્ન? હું ભૂલી ગયો. જો આપ સાથે હો તો આપ પોતે બોલ શકો. જી પ્રભુજી, મારો પ્રશ્ન હતો સવારે. હા શૈલેષ. ઓકે, તો ક્લિયર થઈ ગયો આપનો ઉદાસીન નો મતલબ આપને? બિલકુલ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હવે આપણે આગળ જોઈએ.
હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 10મા શ્લોકમાં કહે છે કે હે કુંતી પુત્ર, આ ભૌતિક પ્રકૃતિ મારી શક્તિઓમાંની એક છે. એટલે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું કર્મ છે અને એ કર્મ એને કેની શક્તિ વડે કર્યું છે? તો કે એમની જે 3 ટાઈપની શક્તિ છે જે આપણે લેવલ 2 માં સરસ રીતે જાણશું. એટલે કે એમાંની એક છે આપણે. કારણ કે આપણને કોઈ બી આપણે કર્મ કરીએ તો એના માટે આપણને કંઈક ને કંઈક નોલેજ જોવે, જ્ઞાન જોવે, પાવર જોવે, શક્તિ જોવે, બધું કંઈક ને કંઈક જોવે. તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે આ ભૌતિક પ્રકૃતિ મારી શક્તિઓમાંની એક છે અને મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે. એટલે કે ભી એના સુપરવિઝનમાં કાર્ય કરે છે, એના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે, એના દેખરેખ હેઠળ કાર્ય કરે છે કે જેથી બધા ચર અને અચર એટલે કે મૂવિંગ, નોન મૂવિંગ, લિવિંગ, નોન લિવિંગ બધા પ્રાણી ઉત્પન્ન થાય છે. બધા આવી ગયા 84 લાખ યોનિમાં. એના શાસન હેઠળ એટલે કોના શાસન હેઠળ? તો કે ભી ભગવાન શ્રી કૃષ્ણના શાસન હેઠળ આપણે આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભી એમના શાસન એટલે કે એડમિનિસ્ટ્રેશન, સુપરવિઝન, કંટ્રોલ અને પછી આપણે ધારણ કરતા એટલે કે પોષણ કરતા, પાલન કરતા બધું ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. એ રીતે આપણને અહીંયા સમજાવે છે. હવે આ બધું કમ્પ્લીટ થયા પછી 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હવે પિતા કેવી રીતે? તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહેશે કે ભાઈ હું બધાનો બીજ પ્રદાતા પિતા છું, જે આપણે 14મા અધ્યાયમાં આપણને ગુણત્રય વિભાગ યોગમાં આપણને સરસ રીતે ક્લિયર થશે. અને માતા કેવી રીતે? તો કે ભાઈ આ જે પ્રકૃતિ જે છે જ્યારે આપણો જન્મ થાય છે આપણે અથવા તો આપણે શરીર રૂપી જન્મ લઈએ છીએ અને પછી આત્માનો વાસ થાય છે ત્યારે આપણે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણો બીજ પ્રદાતા પિતા છે અને આ જે પ્રકૃતિ જે છે એ આપણી માતા છે. કારણ કે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ પ્રકૃતિના સંસર્ગમાં આપણને સોંપી દે છે અથવા તો એ માતાના ખોળામાં આપણને સોંપી દે છે અને એના દેખરેખ હેઠળ, એના નિયંત્રણ હેઠળ આપણે એ પ્રમાણે મોટા થઈએ છીએ. તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ પ્રકૃતિ બનાવેલી છે ત્રિગુણી માયા. એટલા માટે એના સ્ત્રોત તરીકે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માતા પણ હું જ છું. આશ્રયદાતા એટલે કે બધાને ધારણ કરતા, બધાનો આધાર પણ ઈ જ છે આપણે. તથા પિતામહ એટલે કે આપણે પિતાના ફોરફાધર તરીકે જે પ્રમાણે જાણીએ એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. હું જ્ઞાનનો વિષય, આપણે આજે બધું જ્ઞાન મેળવીએ છીએ, આપણે જે અત્યારે ભગવદ્ ગીતા જ્ઞાન મેળવીએ છીએ એનો વિષય શું છે આપણો? તો કે ભગવાનને જાણવાનો ને. એટલે કે એ પ્રમાણે જ્ઞાનનો વિષય પણ હું જ છું. વિશુદ્ધ કરતા તથા ઓમકાર હું છું, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયમાં આપણને કીધું દરેક વેદોમાં ઓમકાર હું છું. હું જ આપણે ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ છું. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની જાતને જે પ્રમાણે કીધું ને કે તું મારો ઈર્ષ્યા નથી કરતો એટલા માટે હું તને ડિસ્ક્લોઝ કરીશ અથવા પોતાનું જ્ઞાન આપણે પરમ ગુહ્ય જ્ઞાન બધું હવે આ બધા શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બારામાં બતાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ 18મા શ્લોકમાં હજી એક ચીજ આગળ રાખે છે કે હું જ પરમ લક્ષ્ય એટલે કે આપણે આ બધી ચીજો કરીને આપણે પ્રાપ્તિ કોની કરવાની છે? આપણા જીવનનું લક્ષ્ય શું છે? તો કે ભગવાનની પ્રાપ્તિ. ભગવાન શ્રી કૃષ્ણ પાસે એમના સનાતન ધામમાં પહોંચવાનું. એટલે કે આપણું લક્ષ્ય પણ એ રીતે છે. પાલન કરતા એ છે, આપણા સ્વામી એ છે, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. આ બધી ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે આ રીતે કે બધામાં હું જ છું અને બધાનું આશ્રય ને બધા પણ હું જ છું. હજી 19મા શ્લોકમાં કહે છે ભગવાન શ્રી કૃષ્ણ હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું, હું જ વરસાદ આપું છું, વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમરત્વ અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. એટલે કે આ બધા શ્લોકો દ્વારા છે ને ભગવાન શ્રી કૃષ્ણ જેમ આપણને કીધું હતું ને સ્ટાર્ટિંગમાં કે તેને આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવશે. તો આપણે શું છે, આપણે બધા જે આત્મા આપણા હૃદયમાં જે છે પરમાત્માનો અંશ છે. એટલે કે ઇનડાયરેક્ટલી ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણા પરમાત્માની અનુભૂતિ કરાવે છે કે આવી રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અથવા પરમાત્માને આપણે સમજી શકીએ. એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્ટાર્ટિંગમાં કીધું હતું પહેલા શ્લોકમાં કે ભી ઈર્ષ્યા નથી કરતો એટલા માટે હું તને જ્ઞાન પ્રદાન કરું છું અને ઈ દ્વારા તને સાક્ષાત અનુભૂતિ થશે જ્ઞાનની. આવી રીતે આપણે સમજી શકીએ છીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ હજી આપણને કહે છે 22મા શ્લોકમાં પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમની જરૂરિયાતોને હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. હવે આપણે ગઈકાલે બી આપણે પ્રભુજીનો પ્રશ્ન હતો એના સંદર્ભમાં આપણે લીધું હતું કે આપણે 9મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહેશે કે એના ભક્તોની જે એને જરૂરિયાત હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણ પૂરી પાડે છે અને એના ભક્તો પાસે જે હોય છે એનું રક્ષણ પણ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે.
હવે આ જે શ્લોક છે ને બહુ સરસ મજાનો શ્લોક છે. આપણે જેમ કે 18 અધ્યાયના અત્યારે વચ્ચોવચ 9મા અધ્યાયમાં છીએ અને આ 9મા અધ્યાયમાં 34મો શ્લોક 34 શ્લોક છે. તો ઓલમોસ્ટ એનો મિડલ આપણે 22મો શ્લોક એ પ્રમાણે લઈ શકીએ. એટલે કે જેમ આપણે કહીએ ને કે આખો એક આપણે માની લો આપણે મોતીનો હાર હોય અને એમાં વચ્ચોવચ એક સરસ મજાનું ડાયમંડનું પેન્ડન્ટ હોય, આપણે સિંગલ પીસ સોલિટરી પીસ વાળું જે ડાયમંડનું પેન્ડન્ટ હોય એવો ટાઈપનો આ સરસ મજાનો શ્લોક છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને એકદમ સરસ રીતે કહે છે કે અનન્ય ભાવે એટલે કે બીજા કોઈ મનમાં ભાવ લાવ્યા વગર, કોઈ મોહ માયા આકર્ષણ આવ્યા વગર દિવ્ય સ્વરૂપને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતો રહી મને ભજે છે. એટલે કે આવી રીતે નિરંતર ભગવાનનું ચિંતન કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે તો એની જે બી જરૂરિયાત હોય છે બધી પૂરી પાડું છું અને એમની પાસે જે છે એનું રક્ષણ બી કરું છું. હવે આના સંદર્ભમાં બી છે ને આપણે 2 એક્ઝામ્પલ લઈ લઈએ. નો ડાઉટ આને ભૌતિક દુનિયાના હિસાબે બી લઈ શકો છો આપણે કે ભાઈ ભક્તોને જે જોતું હોય એ બધી એની જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની પૂરી પાડી હતી. સુદામા જયારે જાય છે દ્વારકા નગરી, પોતે કઈ માંગતા નથી પણ એને શું જોવે છે એ બધું ભગવાન શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે એને બધું જાણ થઈ જાય છે. ત્યારે પાછા ફરે છે ત્યારે પોતે પોતાનું ઘર ઓળખી નથી શકતા કારણ કે ઝૂંપડીમાંથી મહેલમાં ને બધું કન્વર્ટ થઈ જાય છે. એટલે કે બધાની એવી જરૂરિયાત પૂરી પાડે છે. પણ હવે આપણે એને થોડુંક આધ્યાત્મિક રીતે સમજીએ કે ભાઈ માની લો ભૌતિક દુનિયામાં પછી આપણને જયારે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલીએ ને પછી એટલું ઇન્ટરેસ્ટ ને બધું બી હોય નહીં આપણે, કારણ કે સુદામાની પત્રી ને બધું જોતું હતું, સુદામાને કાંઈ નહોતું જોતું આપણે. એ પ્રમાણે જે ઇનડાયરેક્ટલી એની પણ જરૂરિયાત હતી ભગવાન શ્રી કૃષ્ણ પૂરી પાડે છે. પણ હવે આપણે આધ્યાત્મિક રીતે જોઈએ. આમાં આપણે 2 દાખલા લેશું. કોણ મને કહી શકશે કે ભાઈ બંને દાખલા આપણે અલગ અલગ રીતે કે ભાઈ એમની જરૂરિયાતોની પૂર્તિ કરું છું? સુદામા છોડીને બીજો કોઈ મને દાખલો આપો કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એની જરૂરિયાત પૂરી કરી. પાંડવો પ્રભુજી. પાંડવો ઓકે બરાબર. હમણાં હું નહીં કહું પણ પાંડવો આમાં બંધ બેસતો નથી. પણ કોણ? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા બરોબર. ઓકે એકદમ રાઈટ. દ્રૌપદી. હા દ્રૌપદી બરોબર. એની પણ બધી ભૌતિક દુનિયાની જરૂરિયાત હતી બરોબર. ચાલો એ પણ લઈ શકીએ આપણે. હા ધ્રુવ મહારાજ. હા ધ્રુવ મહારાજ એકદમ બરોબર. પરફેક્ટ ને પ્રોપર એક્ઝામ્પલ છે આમાં. કારણ કે આપણે અત્યારે આધ્યાત્મિક નો દાખલો લેવા છે, ભૌતિક દુનિયાનો દાખલો નથી લેવાનો. એ તો આપણે સુદામાના દાખલાથી સમજી ગયા. જ્યારે ધ્રુવ મહારાજ પોતે શું છે અર્થાર્થી અથવા ભગવાનની પ્રાપ્તિ એટલે કે એવું રાજ્ય મેળવવાને જ્ઞાનથી લઈને ભગવાનની તપસ્યા કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે એવી ભક્તિમાં પરોવાય છે. હવે એવી ભક્તિમાં જયારે પરોવાય છે ત્યારે એને જ્ઞાન હોતું નથી કે ભાઈ પરમેશ્વર સર્વોચ્ચ છે અને એની પ્રાપ્તિ થઈ જાય તો બીજું કઈ મળતું જરૂર નથી. પણ જયારે એ ભક્તિમાં પરોવાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને એવું જ્ઞાન આપે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું જ્ઞાન આપીને એને જયારે દર્શન આપે છે એની 6 મહિનાની તપસ્યાના અંતે, ત્યારે ધ્રુવ મહારાજ કહે છે કે ભાઈ હું આવ્યો તો આપની તપસ્યા કરતો હતો આપનું રાજ્ય માંગવા માટે, પણ હવે આપે મને જે જ્ઞાન પ્રદાન કર્યું છે મને આપના દર્શન થઈ ગયા, એનાથી વધારે મારે કાંઈ જોતું નથી, મારે કોઈ રાજ્ય કે કાંઈ જોતું નથી. પણ તેમ છતાં બી ભગવાન તો અંતર્યામી છે, એના ભક્તોને સાંભળે છે અને એને ધ્રુવ તારો તરીકે આપે છે કે જા તારા નામનો એક ધ્રુવ તારો બી થશે. એટલે કે આવી રીતે જયારે આપણે ભક્તિમાં પ્રવૃત્ત થઈએ ત્યારે આપણની જે કાંઈ પણ જરૂરિયાત હોય ભૌતિક તો પૂરી પાડે જ, પણ સાથે સાથે આપણી આધ્યાત્મિક, જેમ ગઈકાલે આપણે શ્લોકમાં જોયું ને ઓલા બધા ડબ્બાનો એક્ઝામ્પલ લીધો ને રેલગાડીનો એક્ઝામ્પલ લીધો કે બધા આપણે વેદો જ્ઞાન છે, આપણે પછી તપશ્ચર્યા છે, દાન છે, એ બધું જ્યાં સુધી આપણે ભક્તિ નામનું એન્જિનને આપણે સાથે ન જોડીએ ત્યાં સુધી બધા ડબ્બા જ રહેવાના છે. અને જયારે આપણે ભક્તિ રૂપીનું એન્જિન જોડીએ તો આ બધું જે જ્ઞાન ને બધાના જે ડબ્બા છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આપણને એમાં આપી દે છે. એટલે કે આપણી જરૂરિયાતો છે પૂર્તિ કરે છે. અને હવે જે બીજો એક્ઝામ્પલ છે અહીંયા કે ભાઈ તેનું રક્ષણ કરે છે. તો આના સંદર્ભમાં જેમ આપણે અર્જુનનો આપણે એક્ઝામ્પલ માતાજી હર્ષા માતાજી કીધું તો એ એક્ઝામ્પલ બરાબર છે. અર્જુનને આપણે એ લોકોએ શું છે બધું રાજપાટ ને બધું ગુમાવી લીધું, તો એ ભૌતિક રીતે લઈએ આપણે, એનું પણ ભગવાન શ્રી કૃષ્ણ એને બધું પાછું અપાવ્યું અને ઓર વધારે સરસ રીતે પાછું અપાવ્યું. હવે આધ્યાત્મિક રીતે આપણે જાણીએ અર્જુનનો દાખલો કે ભાઈ અર્જુન જયારે મોહિત થયો હતો એટલે કે એની ભક્તિ જયારે ભગવાન શ્રી કૃષ્ણની સારો ભક્ત હતો પણ કોઈક કારણસર એ મોહિત થઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનું ભક્તિને પણ જયારે નાષ્ટ ન થવા દીધી અને એ પ્રમાણે એને જ્ઞાન પ્રદાન કર્યું કે જે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે અત્યારે લઈ રહ્યા છીએ. એટલે કે એની જે ભક્તિ
ભક્તિનું જે હતું એનું ભગવાન શ્રી કૃષ્ણે રક્ષણ કર્યું અને એના મનમાં જે મોહ માયા અને બધાથી આકર્ષિત થઈ ગયા હતા અને મોહથી આપણે જે કરુણા જામી તેના જન્મમાં પોતે લાગતું હતું પાપ કરવા જઈ રહ્યો છું, કોઈ આનંદ નથી દેખાતો, કૌટુંબિક પરંપરા, બધા જે પ્રશ્ન હતા એ બધાના આવરણો બધા ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરે છે અને એની ભક્તિનું રક્ષણ કરે છે. એ રીતે આપણે લેવાનું છે. તો આ રીતે આપણે સમજ્યા બધા 2-3 દાખલા એક્ઝામ્પલ રીતે લઈને કે ભૌતિક દુનિયાની જરૂરિયાતો પૂરી પાડે છે, એનું પણ રક્ષણ કરે છે, પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે બી આધ્યાત્મિક રીતે ભગવાન એના ભક્તોની જરૂરિયાતો પૂરી પાડે છે અને એની પાસે જે ભક્તિનું જે એની પાસે જે અમૂલ્ય રત્ન છે એનું પણ ભગવાન શ્રી કૃષ્ણ રક્ષણ કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણે આ ભક્તિ કેવી રીતે કરવી એ આપણને જણાવે છે કે 26મા શ્લોકમાં કહે છે કે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. એટલે કે આ ચીજને બી આપણે બે રીતે સમજી લઈએ. સૌ પ્રથમ તો આપણે પત્ર, પુષ્પમ, ફલમ, તોયમ એટલે કે 4 ચીજ બી આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી શકીએ અને આ 4 ચીજ આપણને કોઈ એવી મોંઘી નથી પડતી. જેમ કે પર્ણ એટલે કે પાંદડું, ક્યાંયથી પણ આપણને મળી જાય, તુલસી પત્ર કે કાંઈ બી, ફૂલ બી આપણને મળી જાય, આપણે ફળ તરીકે આપણે જેમ કે કેળું બી આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદ રૂપે તરીકે આપણે અર્પણ કરી શકીએ અને પાણીની તો આપણને બધી જગ્યાએ પાણી મળી જાય. તો આ રીતે પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી કોઈ આકરી નથી. આ રીતે બી આપણે કરી શકીએ. પણ હવે આને થોડી બીજી રીતે આપણે સમજીએ, થોડુંક આધ્યાત્મિક રીતે આપણે સમજીએ કે આ 4 ચીજ જે છે શેને રિપ્રેઝન્ટ કરે છે. આપણે સૌ પ્રથમ તો શું આપણે પર્ણ લઈએ, એટલે કે પર્ણ આપણને શું છે કે ભાઈ ઝાડપાનમાંથી આપણને મળે, એટલે કે ઝાડપાન શું છે આપણે પ્રકૃતિ અથવા નેચર અથવા એન્વાયરમેન્ટમાંથી મળે. તો આપણી પણ એક ડ્યુટી છે કે ભાઈ આપણી પ્રકૃતિને અથવા નેચરની કાળજી લેવાની અને એને આપણે જરૂરિયાત પ્રમાણે અથવા તો જે પ્રમાણે હોય એ રીતે આપણે એને ભોગવવાની, નહીં કે આપણે એનો દુરુપયોગ કરવાનો. આજે જેમ કે અસંખ્ય ઝાડો કપાય છે, બધું જે થાય છે એ બધું થોડું ખોટું થાય છે. થોડું ઘણું આપણે ગિવિંગ બેક ટુ ધ નેચર એટલે કે પ્રકૃતિને આપણે પાછું કેવી રીતે આપવું એવો ભાવ આપણો હોવો જોઈએ. એ પ્રમાણે આપણે ઝાડપાનને બધાનું આપણે વાવી બી શકીએ. આ રીતે થોડીક આપણે એ રીતે લઈ શકીએ આધ્યાત્મિક રીતે. પછી ફૂલ એટલે કે શું બી બહુ કોમળ હોય છે. તો જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ ને ત્યારે આપણે હૃદય છે ને કોમળ ભાવ હોવો જોઈએ. એમ નહીં, એમાં પણ ત્યારે છે ને આપણે સ્ટ્રોંગ એટલે કે એવો જડ ન થઈ જાવ કે ચાલો હું ભગવાનની ભક્તિ કરવા લાગ્યો છું, આમ નહીં. પ્રેમ ભરીથી, કોમળતાથી, જે કેટલું સરસ મજાનું ફૂલ સુગંધિત હોય, રંગબેરંગી ફૂલ હોય અને કેટલું કોમળ હોય એવા ભાવથી આપણે ભગવાનની ભક્તિ કરવાની છે કે કોમળ હૃદયે આપણે. અને પછી ફળ, જેમ આપણને પ્રકૃતિમાંથી કોઈ બી ફળ મળી જાય છે એવી રીતે. અને જળ બહુ મહત્વની અગત્યની છે કે ભાઈ જેમ આપણે શું છે પાણીને તમે ક્યાંય પણ વહાવો તો શું એના માર્ગમાં કાંઈ બી આપણે અવરોધ આવે અથવા કોઈ બી આપણે પાણા, પથરા કે કોઈ બી ચીજ આવ્યો એ પોતાનો માર્ગ છે ને આમ તેમ ગમે ત્યાંથી કાઢીને એ આગળ વહેતું જ રહે. પાણીના ફ્લોને આપણે કોઈ રોકી એટલું બધું ન શકીએ આપણે. તો એવી જ રીતે પણ આપણા હૃદયમાં જે ભગવાન પ્રત્યે જે ભક્તિ જે છે એ પાણીની જેમ છે ને વહેવી જોઈએ. આપણે એમ નહીં કે ભાઈ કોઈ અવરોધ આવ્યા, કઈ તકલીફ આવી ગઈ એટલે પછી પાછા ભગવાનને ભૂલી જઈએ અને મેં તો આમ કર્યું હતું ભગવાને કેમ આમ કર્યું, આવી તો બધું ન હોવું જોઈએ. એટલે કે પાણીની જેમ આપણે ગમે તે કમ વોટ મે પ્રોબ્લેમ આવે, ડિફિકલ્ટીઝ આવે, આપણે આપણી ભક્તિ છે ને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે વહાવતી જ રહેવાની છે. એટલે એ પ્રમાણે જળ જેવી આપણી ભક્તિ હોવી જોઈએ. આ રીતે બી આપણે સમજી શકીએ 4 જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે મારા પ્રત્યે આ બધી ભક્તિ આવી રીતે હોવી જોઈએ. અને આ બધામાં આપણે સૌથી મહત્વની અગત્યની શું છે તો કે ભાઈ પ્રેમ, શ્રદ્ધા, આસ્થા અથવા તો લાગણી, આ બધા ભાવ બી આપણે હોવા જોઈએ આપણે. પછી હવે 27મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે તે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સંક્ષિપ્તમાં આપણને ફરીથી 5મા અધ્યાયમાં જે આપણને કૃષ્ણ ભાવના યુક્ત અથવા તો કૃષ્ણ ભાવનામય થઈને આપણે જે કાંઈ પણ કરીએ છીએ, ખાઈએ, પીએ, તપસ્યા કરીએ કે દાન આપીએ, એ બધું ચીજમાં આપણે કૃષ્ણમય ભાવનામય થઈને અથવા કૃષ્ણમય ભાવના યુક્ત થઈને આપણે બધી ચીજ કરવાની છે અને સમર્પિત કરી દેવાની છે અથવા તો અર્પિત કરી દેવાની છે. એવો ભાવ આપણે આપણા મનમાં કેળવવાનો છે. પછી 29મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈ સાથે પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવ રાખું છું. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈના પ્રત્યે દ્વેષ ભાવ કંઈ પણ કરતા નથી. જેમ અર્જુનને કીધું કે તું મારો દ્વેષ કરતો નથી, તો ભગવાન શ્રી કૃષ્ણ પણ કોઈનો દ્વેષ કરતા નથી. એટલે કે રેસિપ્રોકેટ છે આપણે એવી રીતે. એને પણ કોઈના તરફ ઈર્ષ્યા નથી અને બધા પ્રત્યે પક્ષપાત નથી કરતા અને સંભાવ રાખે છે. પરંતુ હવે આમાં શું છે આ ચીજ આપણે સમજી લઈએ. જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે
મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. હવે આ ચીજ સમજવા માટે એક નાનકડો આપણે દાખલો લઈએ. માની લો એક માતા પિતાને આપણે 2-3 સંતાન હોય, એમાં દીકરાનો બી સમાવેશ હોય અને દીકરીનો બી સમાવેશ હોય. હવે માતા પિતા માટે શું છે, એના જે બધા સંતાનો છે ને બધા એક સરખા હોય, અથવા તો બધા પ્રત્યે આપણે સંભાવ હોય, કોઈ જાતનો પક્ષપાત ન હોય કે ભાઈ આને આપવું ઓલાને ન આપવું, આને ખાવાનું આપવું ઓલાને ઓછું ખાવાનું આપવાનું, આને વધારે આપવાનું, આને આવી રીતે એમ કરવાનું, એવું બધું કોઈ જાતનો પક્ષપાત કે બધું હોય નહીં આપણે નોર્મલી. અને આજના યુગમાં તો આપણે બધું દીકરા દીકરીઓને બધું આપણે એક રીતે આપણે એવી રીતે મોટાને બધું ઉછેરીએ છીએ આપણે. પણ શું છે, હવે 3 સંતાનમાંથી માની લો કોઈ અથવા એક દીકરાને અથવા કોઈ નાના દીકરાને અથવા મોટા દીકરાને અથવા કોઈ દીકરીને આપણે કોઈ પણ એક સંતાનને શું છે, હંમેશા પિતા મા બાપ પ્રત્યે છે ને એક અચૂક વધારે કોઈક લાગણી હોય આપણે, કે કોઈક માને કોઈ દીકરી વધારે વાલી હોય અથવા નાનું સંતાન વાલું હોય અને કોઈક બાપને મોટું સંતાન વધારે વાલું હોય. હવે શું કામે હોય? કારણ કે એનું કયાગૃહ હોય આપણે, એ જે કહેતા હોય એ પ્રમાણે માનતા હોય, એ પ્રમાણે એની સેવા કરતા હોય, એ પ્રમાણે એની ભક્તિ કરતા હોય, અથવા તો પોતાના કયામાં રહેતા હોય. એટલે કે એ સંતાન પ્રત્યે થોડીક બાય ડિફોલ્ટ આપણે કહીએ કે થોડી પ્રમાણે વધારે આકર્ષણ અથવા વધારે લાગણી હોય. તો એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે, નો ડાઉટ લાગણી એનો ખાલી વધારે હોય, પણ પક્ષપાત ન કરતા હોય મા બાપ. ક્યારે કોઈ ચીજ લેવા દેવાનો સમય આપે ત્યારે થોડી ઘણી હોય શકે આને પેલા આપી દીધી અને પછી આપી, પણ બધાને પ્રમાણે જે યોગ્ય મેળવવા લાયક હોય બધાને મળે. પ્લીઝ બધાને મ્યુટ કરી દઉં છું, પોતપોતાને મ્યુટ રાખજો. હું વારે ઘડે મ્યુટ કરું તો બી થાય છે. એનીવે, તો આવી રીતે એ લોકો પણ પક્ષપાત ન કરતા હોય, પણ બધા પ્રત્યે આપણે સંભાવને એ જોઈએ, પણ થોડું ઘણું સ્નેહ અથવા લાગણી અથવા પ્રેમ પોતાનો વધારે વ્યક્ત કરતા હોય, કોઈ મોટા દીકરા, નાની દીકરી કે દીકરી કોઈના પ્રત્યે. તો એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો પ્રિય મિત્ર બને છે અને હું પણ એનામાં અવસ્થિત રહું છું. આ રીતે આપણને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે આપણે જોઈએ 32મા શ્લોકમાં. 32મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. હવે આ ચીજ સમજવા માટે આપણે ગયા અધ્યાયમાં એક સ્ટોરી લીધી હતી. તો કોણ મને કહેશે કે એની સ્ટોરી આ શ્લોકમાં એકદમ બંધ બેસે છે? હરે કૃષ્ણ. કઈ સ્ટોરી આ શ્લોકમાં એકદમ બંધ બેસે? આપણે ગયા જ અધ્યાયમાં લીધી આપણે. અજામલની સ્ટોરી. હા જી પ્રભુજી, કોણ બોલ્યા? પંકજભાઈ. ધન્યવાદ પંકજ પ્રભુજી. અજામિલની સ્ટોરી આમાં બંધ બેસે છે. હવે આપણે સ્ટોરીને બી અને સાઈડ બાય સાઈડ આપણે અજામિલની કવર કરીએ આ શ્લોક સમજવા માટે. અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર અજામિલ નો ડાઉટ ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હતો, પણ એને કેટલું ઘૃણાસ્પદ કર્મ કર્યું કે ભાઈ પોતાના માતા પિતાને એને ત્યાગી દીધા, પરાઈ સ્ત્રી સાથેનો સહવાસ ભોગવ્યો, ઘણા વર્ષો સુધી એનો સહવાસ ભોગવ્યો. એના ફળ સ્વરૂપે એના સતી જેવી જે પત્ની હતી, જે સરસ મજાની સેવા કરતી હતી, એ પણ એને ત્યાગી દીધી, આપણે એને છોડી દીધી આણે. એટલે કે આ રીતે પોતાના મા બાપ, પોતાના કુટુંબ, પોતાની પત્ની બધાનો એને ત્યાગ કરી એક વેશ્યાનો સહવાસ કર્યો. હવે આ જે કૃત્ય જે છે આજની તારીખમાં બી કેટલું ઘૃણાસ્પદ છે, તો એ ટાઈમમાં તો કેટલું બધું ઘૃણાસ્પદ હશે. એટલે કે મારે અત્યંત ઘૃણાસ્પદ કર્મ એ પ્રમાણે અજામિલે કર્યું. પણ શું કે છે, અત્યંત ઘૃણાસ્પદ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે, એટલે કે પછી જયારે અજામિલને સેકન્ડ ચાન્સ મળ્યો અને એને લાગ્યું કે આ બધું મેં બહુ ખોટું કામ કર્યું છે, અને પછી જયારે બધું છોડીને ભગવાનની તપસ્યા કરવા જાય છે હરિદ્વારમાં અને એમને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને પોતાના નિશ્ચયપૂર્વક ભગવાનને પ્રાપ્તિ કરે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તો તેને સાધુ માનવો જોઈએ. કારણ કે શું કામે? તે પોતાના નિશ્ચયમાં યોગ્ય સ્થિત થયેલો છે. હવે આના સંદર્ભમાં બી છે ને કે આપણે બીજો બી દાખલો લઈએ. ત્યારે શું એના પોતાના નિશ્ચયમાં સ્થિત થયેલો તો અજામિલ, અને એ રીતે એમણે પ્રાપ્તિ કરી. હવે આના સંદર્ભમાં એક આપણે બીજો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બી લઈએ. માની લો કોઈ શીપ હોય, આપણે મોટું શીપ હોય, એ આપણે સમુદ્રમાં આપણે વહન કરતું હોય આપણે અને જાતું હોય. હવે એ માની લો નોર્થ ડાયરેક્શન થી લઈને સાઉથ ડાયરેક્શન તરફ જાય છે, અને જે પવન જે છે સામે અથવા જે હવાનો જે વેગ છે એ આપણે સાઉથ ડાયરેક્શન થી લઈને નોર્થ ડાયરેક્શન છે. એટલે કે આપણે ઉલટી દિશામાં સમુદ્ર જાય છે પવનનાથી. એને કે આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? આપણે અપ કરંટ કહેવાય એને, કે ભાઈ ઉલટી રીતે જાય છે એ પ્રમાણે. તો હવે માની લો એક ડિસ્ટન્સ છે કે ભાઈ 50 કિલોમીટરનું કઈ છે. હવે એ ઓળંગવામાં એ શિપને માની લો 4 કલાક લાગ્યા આપણે. હવે એ શિપ જયારે યુ ટર્ન લે છે, જેવી રીતે અજામિલે પોતાની લાઈફમાં યુ ટર્ન લીધો, જે પ્રમાણે એને બીજો ચાન્સ મળ્યો, ત્યારે હવે શું થાય છે કે ભાઈ એનું પણ ડાયરેક્શન સાઉથ માંથી નોર્થ થઈ જાય છે અને પવનનું બી ડાયરેક્શન સાઉથ માંથી નોર્થ હોય છે. તો એ જ
ડિસ્ટન્સ 50 માઇલનું કદાચ કે 50 કિલોમીટરનું કદાચ 2-2.5 કલાકમાં બી ક્લિયર કરી લે અને પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય. એટલે કે શું કામ કે ભાઈ ત્યારે શું છે, જે માણસ જયારે નેગેટિવ કર્મ કરતો હોય છે ને ત્યારે એને બધા અવરોધો બી બધા છે ને વધારે આવતા હોય છે. પણ એ નેગેટિવ કરવામાં બી એનો એક દ્રઢ નિશ્ચય હોય છે કે મારે આ કામ તો પાર કરવું જ પડે છે. જેમ કે કોઈ ટેરરિસ્ટ કે કોઈ બી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. પણ હવે એ જ એવો કોઈ માણસ અત્યંત ગુણાસ્પદ કર્મ કરનાર કે કોઈ ટેરરિસ્ટ પોતાની લાઈફમાં યુ ટર્ન લે ત્યારે એનો પણ દ્રઢ નિશ્ચય છે ને એ રીતે હોય છે. અને એ દ્રઢ નિશ્ચય પછી એને જયારે સારા કામ કરે છે ત્યારે એને બધો રીતે સપોર્ટ બી મળે છે. જે પ્રમાણે આ પવનને આપણે શરૂ કહીએ છીએ, જયારે નીચે કરંટ જતો હોય અથવા પવનના સેમ ડાયરેક્શનમાં જતો હોય એને કહેવાય આપણે ડાઉન કરંટ. એટલે કે એવી રીતે જયારે એ પ્રમાણે આગળ વધે છે આધ્યાત્મિક જર્ની અથવા તો એ પ્રમાણેનો જે દ્રઢ નિશ્ચય હોય છે એ એને ડબલ સપોર્ટ કરે છે અને એ રીતે ભગવાનની પ્રાપ્તિ કરવામાં એ સફળ થાય છે. તો આ રીતે આપણે આ શ્લોકને બે રીતે સમજ્યા આપણે, એક અજામિલની સ્ટોરી દ્વારા અને શિપની સ્ટોરી દ્વારા. હવે ભગવાન શ્રી કૃષ્ણ હજી આપણને સમજાવે છે 31મા શ્લોકમાં કહે છે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે. હવે આના સંદર્ભમાં મને કોણ કહેશે છે, ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ લીધેલ હતો, ટાઈમ થઈ ગયો છે પણ હું 2-3 મિનિટ આપની વધારે લઈશ કારણ કે સ્ટાર્ટિંગમાં જે થોડુંક આપણે ટેસ્ટ ને એમાં ટાઈમ આપણે આપ્યો હતો 15 મિનિટ જેટલો, એટલા માટે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. તો આના સંદર્ભમાં મને કોણ કહેશે કે આપણે એક સ્ટોરી બીજી લીધી હતી એ આમાં એકદમ બંધ બેસે છે? આપણે હરે કૃષ્ણ ગઈકાલે લીધી આપણે. ચાલો, અજામિલ સ્ટોરી આવી ગઈ. હવે બીજી સ્ટોરી કઈ લીધી હતી આપણે? ભરત રાજાની. હા, ભરત મહારાજની સ્ટોરી. તો ભરત મહારાજની સ્ટોરી આમાં એકદમ બંધ બેસે છે આપણે. ઓકે, ચિંતન પ્રભુજી એ ચેટ બોક્સમાં લખ્યું છે. ધન્યવાદ ચિંતન પ્રભુજી, ધન્યવાદ પંકજ પ્રભુજી. હવે કેવી રીતે બંધ બેસે છે આપણે જોઈએ. એક તો આ ચીજ આપણે જાણી ગયા કે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત થાય છે, જે પ્રમાણે આપણે અજામિલી પ્રમાણે ધર્માત્મા બની જાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ આના સંદર્ભમાં આપણે ભરત મહારાજની સ્ટોરી કનેક્ટ કરીએ અને આ ચીજ સમજીએ આપણે. જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. હવે જયારે ભરત મહારાજ આપણે જયારે હિરણનો ભાવ અથવા એવા ખ્યાલોથી જયારે મૃત્યુ પામે છે તો ડેફિનેટલી જે ભગવાન શ્રી કૃષ્ણ કીધું હતું, જેવા ખ્યાલ અને જેવા ભાવ લઈને મૃત્યુ પામે છે એવો જ નેક્સ્ટ જન્મ એને મળે છે. તો હિરણનો જન્મ મળ્યો, બરાબર છે, પણ એટલી સરસ પુણ્ય આત્મા હતી, ઘણા બધા સારા કર્મો કર્યા હતા, એટલે કે ઈ જેનું ભક્તિનું બીજ એમાં જે રોપાણું હતું એ હજી નાશ નથી પામ્યો. ઈ જયારે હિરણના શરીરમાં જે પ્રમાણે ભોગવવાનું હતું ફરીથી પાછો જળ ભરત તરીકે જન્મ લે છે અને ઈ જ બીજ જળ ભરતના રૂપમાં પછી એનું આગળ વધે છે. એટલે કે પછી ત્યારે એમની મુક્તિ અથવા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તો ઈ જ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે જા નિર્ભય થઈને તું ડિક્લેર કરી દે, ગામમાં ઢંઢેરો પીટીને બધાને કહી દે કે જે લોકો મારા ભક્તો છે એનો કદાપી વિનાશ થતો નથી. કારણ કે ભરત મહારાજની બી ભક્તિનો ક્યારેય વિનાશ નહોતો થયો. અને એ જ રીતે આપણે નૃગ મહારાજની બી આગળ સ્ટોરી લીધી હતી 3જા અધ્યાયમાં, કે જે ઢેડ ગરુડના રૂપમાં જન્મ પામે છે અને એ પ્રમાણે પછી પાછા એમને ભગવાન શ્રી કૃષ્ણ એમની મુક્તિ કરાવે છે. તો આ રીતે પણ આપણે એક બે એક્ઝામ્પલ સમજ્યા કે એકવાર ભક્તિનું બીજ આપણામાં રોપાઈ ગયું, એ બીજ કદાપી નાશ થવાનું નથી. અને એ બીજ હોઈ શકે જન્મો જન્માંતર લાગે પણ એ બીજ હંમેશા આગળ ને આગળ જ વધવાનું છે. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ સમજાવે છે. હવે આપણે જોઈએ 32મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એના માટે કોઈના દ્વાર બંધ નથી. ભગવાનની ભક્તિ કરવા માટે બધા માટે દ્વાર ખુલેલા છે, કોઈના દ્વાર બંધ રહેતા નથી. તો એ બધાને મ્યુટ કરી દઉં છું, વારે ઘડે મ્યુટ કરું તો અવાજ આવે છે. હે પાર્થ, જે મનુષ્યો મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા હોય, સ્ત્રીઓ, વૈશ્યો, વેપારી તથા શૂદ્રો, શ્રમિકો હોય તો પણ તેઓ પરમગતિ પ્રાપ્ત કરે છે. એટલે કે ભગવાનના દ્વાર બધા માટે ખુલેલા છે, કોઈ એમાં બાધ્ય નથી. ગમે તે વર્ણ વ્યવસ્થામાં હોય કે ગમે તે જાતિ હોય કે ગમે તે નિમ્ન યોનિમાં બી જન્મેલા હોય તો બી ભગવાનની ભક્તિ કરી શકે છે આપણે. હવે પછી છેલ્લા શ્લોકમાં આપણે જોશું 34મા શ્લોકમાં, અને આ શ્લોક એકવાર આપણે 18મા અધ્યાયમાં 65મો શ્લોક બી ઓલમોસ્ટ રિપીટ થાય છે. લગભગ સેમ ટુ સેમ શ્લોક જ છે કે તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી પૂજા કરે. એટલે કે 4 ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આમાં આપણને વર્ણવે છે. એ તો નિરંતર આપણે ચિંતન કરવાનું,
ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનને આપણે થેન્ક્સ અથવા ગ્રેટિટ્યુડ કહેવાનું, વારે ઘડી આપણે નમસ્કાર કરવાના અને ભગવાનની પૂજા અને સેવા કરવાની. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરી શકીશ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાનો આપણને સરસ મજાનો આપણને ઉપાય બી અહીંયા ફરીથી આપણને બતાવે છે. તો આ રીતે આપણો અહીંયા 9મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનામ પાવનભયો વૈષ્ણવયો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે આપણે ઉપાડ કીજીએ. રાધા ગોવિંદ. તો હવે જો આના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પંકજ પ્રભુજી બોલો. શૈલેષ બોલું છું. અચ્છા, હા શૈલેષ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એક પ્રશ્ન આવ્યો હતો કે આપણે આજે જે લીધું એની અંદર ડિસ્કશન એવું કર્યું કે પ્રભુની અનન્ય ભક્તિ કરી અને ગમે તેટલા ખરાબ કર્મો કર્યા હોય તો પણ મુક્તિ મળી શકે છે. પણ એવું છે કે કર્મો તો આડા આવે જ ને. જેમ કે અજામિલનો જ કિસ્સો લઈ લો કે એણે જે ખોટા કર્મો કર્યા પછી એણે સારી ભક્તિ પણ કરી, તો એણે એના કર્મો ભોગવવા પડે કે ના ભોગવવા પડે? આમાં છે ને બે ચીજ છે પ્રભુજી. આપની વાત જે પ્રમાણે છે કે ભાઈ કર્મોની ગતિ તો આપણને ડેફિનેટલી આવે જ છે. આપણે હવે આમાં શું છે કે જેમ જેમ આપણે ભગવાનની ભક્તિમાં આગળ વધતા જઈએ ને એમ આપણા છે ને કર્મો પર છે ને આસ્તે આસ્તે જેટલા બી ખરાબ કર્મો આપણે લઉં છું, સારા કર્મો તો બરાબર છે આપણા ક્રેડિટમાં જમા થઈ જાય, અને જે ખરાબ કર્મો એવા હોય અને એક સ્ટેજ એવો જયારે આવે કે ભક્તિમાંથી કરીને આપણે જે ખરાબ કર્મોના બી આપણે જે ઓળખી જઈએ ત્યારે આપણા બધા કર્મો પરનો નાશ થાય છે. બધાને કેમ ઘડી કેમ અવાજ આવે છે? પ્લીઝ બધાને મ્યુટ રાખો ને. કે એક તો ઈ છે આપણે, અને બીજી રીતે એવી રીતે છે કે ભાઈ જેમ જેમ આપણે ભગવાનની ભક્તિ કરીએ એટલા આપણા જે ખરાબ કર્મો છે ને કદાચ આપણને જેનું ફળ ભોગવવાનું હોય ને એની જે આપણે કહીએ ને કે ભાઈ ગ્રેવિટી અથવા જેની જે તીવ્રતા હોય ને એ પણ છે ને આસ્તે આસ્તે ઓછી થતી જાય. અને એક સ્ટેજ ક્યારેક એવો બી આવે જો આપણી ભક્તિ એટલી સરસ અનન્ય ભક્તિ થઈ ગઈ હોય તો આપણે એવી સરસ રીતે જો ભગવાનની શરણાગતિ લઈએ તો જેમ ભગવાન શ્રી કૃષ્ણ બી આપણને 18મા અધ્યાયમાં કહે છે કે બધાના ધર્મોને છોડીને તું મારા શરણે આવ, તારા બધા પાપોનો પણ હું નાશ કરીશ અને ડરીશ નહીં, એવી રીતે અર્જુનને વર્ણવે છે. તો ડેફિનેટલી આપણા બધા જો એવી રીતે શરણાગતિ આપણી થઈ ગઈ, ભગવાન આપણી શરણાગતિ આપણે સ્વીકારી લીધી, એવી આપણી અનન્ય ભક્તિ થઈ ગઈ તો બધા પાપ કર્મો બી આપણા નષ્ટ થઈ જાય છે અને એમાંથી પણ આપણને જે ભોગવવાનું હોય આપણને મુક્તિ મળી જાય છે. આ રીતે છે પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ. કારણ કે આમાં પણ ભગવાને કીધું છે ને 18મા અધ્યાયમાં બી અર્જુનને લાસ્ટમાં કહે છે બધા ધર્મોનો તું ત્યાગ કર, મારી શરણાગતિ સ્વીકાર, તારા બધા પાપોનો હું નષ્ટ કરી દઈશ અને ડરીશ નહીં, એવી રીતે કહે છે. બિલકુલ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, ચાલો બીજો કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. 20મા શ્લોકમાં કહે છે કે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા આવે છે. આનો મીનિંગ શું? લાઈક ઓકે માતાજી, હા આ શ્લોક આપણે આમાં કવર નથી કર્યો આપણે, તેમ છતાં બી આપનો પ્રશ્ન છે તો આપણે કવર કરી લઈએ. હવે આમાં શું હોય છે કે ભાઈ ઘણા લોકો આજની તારીખમાં શું છે સ્વર્ગને ઉચ્ચતમ સમજી ગયા છે કે ભાઈ આપણને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ ને એટલે આપણને બધું મળી ગયું એવી રીતે. પણ ડેફિનેટલી બી ભગવાન શ્રી કૃષ્ણે જે પ્રમાણે કીધું કે ભાઈ જે લોકો દેવોને પૂજે છે એ લોકો સ્વર્ગ લોકમાં જન્મ લે છે. એટલે કે માની લો એવી સરસ મજાની ભક્તિ હોય અથવા પુણ્ય કર્મ કરેલા હોય બધા, અને એ પ્રમાણે એ લોકો દેવલોકમાં જન્મ લે છે. હવે દેવલોકમાં જન્મ લીધા પછી બી ભગવાન શ્રી કૃષ્ણ આપણને અધ્યાયમાં સમજાવે છે કે એ લોકોના જયારે પુણ્ય કર્મ પૂરા થઈ જાય છે ત્યારે ફરીથી પાછા આ મૃત્યુલોકમાં એ લોકો જન્મ લે છે. તો આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે માની લો આપણે કોઈક આપણે ફોરેન કન્ટ્રીમાં જઈએ, માની લો આપણે સ્વિટ્ઝરલેન્ડના વિઝા કઢાવ્યા અને આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા. હવે વિઝાની પણ એક વેલિડિટી હોય અને એ પ્રમાણે શું છે આપણા જેમ જેમ આપણા પુણ્ય કર્મો હોય એની પણ એક વેલિડિટી હોય. એટલે કે આપણે પુણ્ય કર્મના હિસાબે આપણે ત્યાં સ્વર્ગલોકમાં પહોંચી તો ગયા, વિઝા કઢાવ્યા, આપણે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી તો ગયા, પણ જેવું વિઝાની વેલિડિટી એક્સપાયરી થાય આપણે ફરીથી પાછું આપણું બેક ટુ હોમ કન્ટ્રી આપણે આવવું જ પડે. એવી જ રીતે પણ જયારે આપણા પુણ્ય કર્મો ત્યાં સ્વર્ગમાં આપણે ભોગવી લીધા પછી જયારે પૂર્ણ થઈ જાય, નો ડાઉટ હોઈ શકે આપણે પુણ્ય કર્મોના કારણે આપણે અહીંયા 20, 25, 50 કે 100 વર્ષ જીવતા હોઈએ, ત્યાં સ્વર્ગલોકમાં આપણે 200-500 વર્ષ બી જીએ છીએ એટલા સારા કર્મ કર્યા હોય તો. પણ એ જયારે પૂર્ણ થઈ જાય એટલે કે એની વેલિડિટી પૂરી થઈ જાય ત્યારે ફરીથી પાછું આપણે મૃત્યુલોકમાં તો આવવું જ પડે છે. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે વર્ણવેલું છે. પણ જે લોકો શું છે મુક્ત થઈ જાય છે અથવા એકદમ મોક્ષ મળી જાય છે એ લોકો ભગવાનના ધામમાં પહોંચી જાય છે અને ત્યાંથી ફરીથી પાછા કદી આવતા નથી. આ રીતે કહેવાનો ભગવાનનો મતલબ છે.
હરે કૃષ્ણ. દીપિકા માતાજી, આપનો પ્રશ્ન હતો ને? હા પ્રભુજી. આઈ હોપ કે ક્લિયર થયો હશે. યસ યસ. Okay. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ પ્રશ્ન હજી? ઓકે, પંકજ પ્રભુજી, આપનો કોઈ પ્રશ્ન? ના પ્રભુજી. ઓકે, ધન્યવાદ. ચાલો, બીજો કોઈ હવે પ્રશ્ન ન હોય તો આપણે કાલે ફરીથી મળશું. આપણે કાલે 10મો અધ્યાય લેશું. વિભૂતિ યોગ છે આપણે, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બારામાં આપણને બહુ સરસ આપણને જ્ઞાન આપશે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારે પ્રશ્ન છે પ્રભુજી. હા જી, યશોમતી માતાજી, શું કહો છો? આપણે જ્યારે હરે કૃષ્ણ હરે રામનો મંત્રનો જ્યારે આપણે પ્રેયર કરીએ છીએ ને, ત્યારે આપણે હાથ ઉપર શા માટે કરીએ છીએ? હાથ આપણે એટલા માટે ઉપર કરીએ છીએ કે ભગવાનની ભક્તિમાં છે ને આપણા અંદરમાં એટલો આનંદ અને ઉલ્લાસ હોય છે કે એ રીતે આપણે છે ને આપણે જેમ આપણે ક્યારે બી ખુશી હોઈએ ત્યારે આપણે કાં તો આપણે ક્લેપિંગ કરીએ અથવા તો આમ હો જય હો એવી રીતે એમ કરીને નાદ ન કરીએ, એટલે કે આપણી અંદરથી આપણે ખુશી વ્યક્ત કરીએ છીએ, ભગવાનને આપણે ખુશી જણાવીએ છીએ. એવી એટલા માટે આપણે આપણો હાથ ઊંચો કરીને આપણે ભગવાનનો નાદ કરીએ છીએ આપણે. થેન્ક યુ પ્રભુજી. ધન્યવાદ માતાજી. ઓકે, હરે કૃષ્ણ. ઓકે, કાલે ફરીથી મળશું આપણે વિભૂતિ યોગમાં.